શું ચાલે છે પ્રિપરેશન? યસ ઓર નો? મજામાં? જકાસ, જોરદાર, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ભાઈ, તો થઈ જાવ તૈયાર આજના ધમાકેદાર સેશન માટે. આઈયુપીએસસી નેમિંગ. પહેલા તો મને કહી દો કે કેટલા વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટરમાં તકલીફ પડે છે. ઉત્તરાયણ તો મસ્ત રહી યાર, મજા આવી ગઈ હે? જોરદાર જોરદાર, ડન, सुपर, वेरी गुड, वेरी गुड, वेरी गुड. आज की रात सितारों के साथ. सितारा कौन से? तमें यार. बराबर, सितारों के साथ आज की रात, केमिस्ट्री के नाम. क्या बात है? तैयार? यस. એપ પર ડીપીપી નથી આવતી, ધીમે ધીમે અપડેટ થઈ જશે. ઓલરેડી ઘણી બધી ફાઇલની સાઇઝ વધારે હોય છે, તો ધીમે ધીમે અપડેટ થઈ જશે. અને આ લેક્ચરની લેક્ચર નોટ પણ ત્યાં આવી જશે, કારણ કે ઘણી મોટી ફાઇલ બનશે, તો એને ફાઇનલ કરવા માટે, સબમિટ કરવા માટે ઘણો બધો સમય લાગે. પછી એને કમ્પ્રેસ કરીને તમારા સુધી પહોંચાડે. કેમ? કારણ કે તમારા મોબાઈલ ડેટા જે છે બહુ વધારે ન વપરાઈ જાય, એને ધ્યાનમાં રાખીને. તો એ બધું પ્રોસેસ હોય છે, એ તમારા સુધી પહોંચી જશે. ઓકે ઓકે, તકલીફ પડે છે? યસ, આજ કી રાત ફાયર કે સાથ. અને પાણીની ડોલ ભરીને બેસવું હોય તો બેસી જજો, કારણ કે આગ એટલી લાગવાની છે, ફાઇનલ વાત છે. ઓકે ઓકે ઓકે. તો ભાઈ સાહેબ, હું તો એ કહી દઈશ કે તમે જે પણ વિદ્યાર્થી મિત્રો એને કે જેને પણ તૈયારી કરી છે, ઓલરેડી આ ચેપ્ટર મસ્ત રીતે શીખ્યા છે, તોય ભલે, નથી શીખ્યા તોય કોઈ ઇશ્યુ નથી. આજનો આ સમય તમારે મને આપવાનો છે, બરાબર? અત્યાર સુધી આજે આપણે જંગ લડવા માટે જઈ રહ્યા છે, ને જંગ લડવા માટે જઈ રહ્યા હોય તો ભૂક્કા કાઢી નાખવાના થાય છે. શું કેવું એને? રિયલી? તો ભાઈ, પાસ્ટ એન્ડ ફ્યુચર. આજે આ સમય અહીંયા આવીને ઊભો છે, એક જાન્યુઆરી મંથ છે, અને હવે તમે વિચારો કે આવો જ સમય લાસ્ટ યર પણ તમારી પાસે હતો, જે ડ્રોપર વાળા વિદ્યાર્થીઓ છે, અથવા જે વિદ્યાર્થી મિત્રો ડ્રોપર નથી, મતલબ કે 12th ની અંદર છે ને પહેલી વખત નીટની એક્ઝામ દેવા જઈ રહ્યા છે, એ બધા વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક મે મહિનાની અંદર કંઈક લક્ષ્ય થયું હોય કે ભાઈ હું નીટની એક્ઝામ આપીશ, નીટની અંદર બહુ સારા એવા માર્ક લાવીશ, સારું પરફોર્મન્સ લઈશ. પરંતુ હવે આ બધા તૈયારીના દિવસો હોય છે, ઘણું બધું શીખવતા હોય છે, ઘણા બધા ટાઈમ ટેબલ તમારી સામે આવતા હોય છે, જેની અંદર ફિટ થવા માટે ક્યારેક મુશ્કેલી આવતી હોય છે, અથવા ક્યારેક થઈ જવાય છે. તો મે થી ડિસેમ્બર તમારું જે પણ રહ્યું, જે પણ તમારું પાસ રહ્યું, છોડી દો. તમે અત્યાર સુધી તૈયારી કરી, બહુ સરસ. નથી કરી, કોઈ વાંધો નહીં, બરાબર? બટ હવે જે ફ્યુચર છે હે ને, જે જાન્યુઆરી થી મે, જાન્યુઆરી અડધો હજી આપણી પાસે છે, અડધો પણ અહીંયા ખૂબ જ ગેમ રોલ પ્લે કરી શકે છે, બરાબર? જાન્યુઆરી થી મે 2025 સુધી છે. હું ટોટલી બેઝિક થી ચાલુ કરીશ, બરાબર? કાર્બનના સંયોજકતાથી ચાલુ કરીશ અને ટોટલી સુધી જશું. ડન? ચાલો ભાઈ, જાન્યુઆરી થી મે આપણી પાસે છે. તો શું તમે તૈયાર છો જાન્યુઆરી થી મે મહિના માટે તૈયારી કરવા માટે? જેને તમે સ્માર્ટ વર્ક કહો તો સ્માર્ટ, હાર્ડ વર્ક કહો તો હાર્ડ વર્ક, જે પણ ગણો, વર્ક હોવું જરૂરી છે, અભ્યાસ હોવો જરૂરી છે. તો યસ ઓર નો વિદ્યાર્થી મિત્રો, તૈયાર? હા કે ના? જાન્યુઆરી થી મે મહિનો આપણી માટે, આપણે સુવર્ણ અક્ષરે આપણી યશ ગાથાની અંદર લખતા હશું કે મેં જ્યારે જાન્યુઆરી થી મે ની અંદર તનતોડ મહેનત કરી. એ મહેનત મેં મે થી ડિસેમ્બર ની અંદર પણ નહોતી કરી, બરાબર? તનતોડ રીતે મહેનત આ જાન્યુઆરી થી મે મહિનો આપણી માટે આપણે ખુદ ઉજવીશું. તૈયારીના દિવસો ખુદ ઉજવીશું, ખૂબ જ વધારે મહેનતના દિવસો. તૈયાર? યસ, વેરી ગુડ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ. રિયલી એપ્રિશિએટ, રિયલી એપ્રિશિએટ. યસ. તો હવે દિવસો કેટલા છે ભાઈ સાહેબ? ઇમરજન્સી નો આંકડો આવી ગયો છે. હવે એમાં મારો તો કોઈ વાંક નથી, પણ રિયલી ઇમરજન્સી આવી ગઈ છે. 108 દિવસ બાકી છે. એપ્રોક્સ 4 મે કે જે તમારી એક્ઝામ હશે, હે ને, 4th મે નીટની એક્ઝામ, જે અત્યારે બધી જગ્યાએ ચર્ચામાં છે, હે ને, તો એ દિવસે જ્યારે એક્ઝામ હશે, એ દિવસ નથી ગણ્યો, એના આગલે દિવસ સુધી, આજથી દિવસ લઈને 108 દિવસ. ધ ડેઝ આર રેડી ફોર યોર હાર્ડ વર્ક. આ બધા દિવસો તૈયાર બેઠા છે તમારી માટે. આ બધા દિવસો વેઇટ કરે છે તમારી કે તમે ક્યારે તૈયારી સ્ટાર્ટ કરો. બસ તમે તૈયારી સ્ટાર્ટ કરી દો. 108 દિવસ જે તમારા રિયલી જીવનની અંદર કંઈક અલગ રીતે જ વીતવાના છે, અને એની માટે જરૂરી છે સતત મહેનતથી. હવે વિદ્યાર્થીઓ કહેશે સર અમે ક્યાંથી કરશું, શું કરશું? ભાઈ સાહેબ, આ તમારી ઉમ્મીદ ઉપર ખરા ઉતરવા માટે અમે લઈને આવ્યા છીએ તમારી માટે આ ઉમ્મીદ બેચ. બસ એક એક ચેપ્ટરમાં તમે જોશો તો ઘણી બધી કલાકોના સેશનો ટીચરોએ લીધા છે અને હજી પણ લેશે. બસ તમારે આને ફોકસ કરવાનું છે. તૈયાર? કરી દીધી? વેરી ગુડ. તો આજે લખી લ્યો
તમે જે પેજ લઈને બેઠા છો ત્યાં લખી લો કે ભાઈ તમારું નામની આગળ ડોક્ટર લગાવી દો. જ્યાં બેઠા છો બરાબર ત્યાં ઉપર જે નોટ લઈને બેઠા છો ત્યાં લખો આટલી મહેનત શા માટે, પ્રશ્ન, જવાબમાં લખો ડોક્ટર પ્રકાશ, ડોક્ટર જેનુ, ડોક્ટર કેમ, વેરી ગુડ, ડોક્ટર પરમાર રાહુલ, ડોક્ટર રિશુ, ડોક્ટર પ્રકાશ, વેરી ગુડ, ડોક્ટર ક્લાસી બોય, વાહ ભાઈ વાહ, ડોક્ટર પ્રિન્સ, ડોક્ટર રિયા, જો તો ખરા કેવા મસ્ત નામ લાગે છે તમારા, ડોક્ટર શિફા, ડોક્ટર પ્રકાશ, ડોક્ટર એમવી, ક્યાં બાત હે ને, ડોક્ટર પરમાર સ્મિત, ડોક્ટર એન્જલ, વેરી ગુડ વેરી ગુડ, ડોક્ટર હિમાંશુ, ડોક્ટર નિધિ, વેરી ગુડ વેરી ગુડ. તો તૈયાર, ડોક્ટર રાજ, ડોક્ટર દીક્ષિત, હે ને, યસ, વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ. તો બસ તૈયાર થઈ જાઓ. ઘણી બધી વાત કરી લીધી, થોડાક પોઈન્ટથી ચાલશું. કયા કયા પોઈન્ટ ચાલવાના છે ટોટલી વસ્તુ હું તમને કહી દઈશ. જ્યારે પણ અહીંયા ક્વેશ્ચન આવે તો ક્વેશ્ચનની અંદર તમારે આન્સર દેવો હોય તો તમારે એ બી સી અથવા ડી કરવાનું છે. કોઈ શાહરુખ ખાનની સ્ટાઇલ નો કરતા એ બી એમ નહીં, હા, એ અથવા બી અથવા સી અથવા ડી, તો અહીંયા કાઉન્ટ કરશે, હે ને. આ ટેકનોલોજી છે. હવે એ છે ને તમારેથી થોડુંક પાછળ છે ભાઈ સાહેબ, તમે તો આજ અલગ લેવલના માણસો છો, આ થોડુંક પાછળ છે ને, ટેકનોલોજી થોડીક તમારાથી પાછળ છે, એટલે એ એટલું બધું ડીપમાં ન સમજે કે જે તમે કહેવા માંગો છો. તમે લખ્યું એને જ સમજી લેશે એ, હે ને. તો પ્રસ્તાવના, બંધારણીય નિરૂપણ, સંકરણ, સિગ્મા અને પાયબંધ, કાર્બનના પ્રકારો, વર્ગીકરણ, આઈયુપીએસસી નામકરણ, સંતૃપ્ત સંયોજનનું નામકરણ, અસંતૃપ્ત સંયોજનનું નામકરણ, એલિસાયક્લિક સંયોજનનું નામકરણ, ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનનું નામકરણ, બેન્ઝીન વ્યુત્પન્ન સંયોજનનું નામકરણ, બાયસાયક્લો અને સ્પાઇરો, એ પણ હું કરાવી દેવાનો છું. સમજી ગયા? તો આમાં કઈ બાકી રહેતું નથી, હે ને. તો ટાઈમલાઈન જોઈ લઈએ કે આપણી જે આ સેશન છે, જે આખું આ સેશન બરાબર એ કઈ રીતે ચાલવાનું છે. તો ચેપ્ટર એનાલિસિસ પહેલા હું તમને કરાવીશ, થિયરી પ્લસ એમસીક્યુ ચાલશે, પછી સ્પેશિયલ એક્સરસાઇઝ 1 કરશું બરાબર. અને જો તમે કહેતા હશો તો નીટ પીવાયક્યુ પણ આપણે પહેલા કરી શકીએ છીએ. સ્પેશિયલ એક્સરસાઇઝ 1 કરશું બરાબર છે, પછી નીટ પીવાયક્યુ કરશું, ધ રિયલ ટેસ્ટ, હે ને. તમે જોયું છે કે અમે કેમેસ્ટ્રીની અંદર હું અને કાર્તિક સર બંને તમને આ સેશનની અંદર એક રિયલ ટેસ્ટ એટેન્ડ કરાવીએ છીએ તમારી પાસે. ઓએમઆર સીટ હોય તો વેલ એન્ડ ગુડ બરાબર, ઓએમઆર સીટ લઈને બેસજો. એમાં 30 ક્વેશ્ચન એપ્રોક્સ રાખ્યા છે કે જે તમને અત્યારે જ નીટની એક ફિલિંગ અપાવી શકે, એનાથી નીટના પેપરના કરતાં થોડુંક લેવલ ઉપર હશે એવા ક્વેશ્ચનો છે બરાબર. ઓકે, સ્પેશિયલ એક્સરસાઇઝ જે છે 2 જેઈ પીવાયક્યુ બરાબર છે, એક લેવલ ઉપર પણ સુપર. આ કાર્તિક સરે લાઈન આપેલી છે, હે ને. ધ રિયલ ટેસ્ટ જે છે 2 વખત અહીંયા આવી ગયું છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 7 પોઈન્ટ જે છે આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે. ચાલો, તૈયાર છો? યસ ઓર નો? તૈયાર? 7 પોઈન્ટ, થાલા ફોર અ રીઝન, હે ને. ઓકે, ડન. હવે સમજો આખી વસ્તુ, હે ને. તમારું ટોટલી કવર થવાનું છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે ને, ઓર્ગેનિક કેમેસ્ટ્રી બરાબર, એની માટેના અમુક રૂલ છે. આ છે ને આપણો લવ છે, હે ને. એક પ્રેમ કથા છે, તો એને પ્રેમથી જ જોવાય તો જ ખ્યાલ આવે. એટલે પ્યાર સે દેખો મગર પ્યાર છે. લિંક ટુ લિંક, એટલે જ 11th ના કેમેસ્ટ્રીથી સ્ટાર્ટ કર્યું. કેમ ભાઈ 11th ના કેમેસ્ટ્રીથી કેમ સ્ટાર્ટ કર્યું? હું હેલો આલ્કેન ને હેલો એરીનનું ચેપ્ટરનું માની લો ઉમ્મીદનું સેશન પહેલા લઈ લેતા તો હું ત્યાં સીધું બોલે કે આ સ્ટેબલ છે, આ સ્ટેબલ નથી, અને આ રીતે જવાય અને આમ જવાય, તો તમને ન ખ્યાલ આવે. તો અમે તમને એક પ્રોમિસ કર્યું હતું કે બેઝિકથી કરાવી દઈશ, એટલે અહીંયા 11th કેમેસ્ટ્રી જે છે એનાથી આપણે સ્ટાર્ટ કર્યું કે જેથી પછી આખું એક લિંક છે. ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એક લિંક છે, આઈયુપીએસસી, પછી આઇસોમેરિઝમ, જીઓસી, પછી તમે હાઇડ્રોકાર્બન, હેલો આલ્કેન, હેલો એરીન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ કીટોન, કાર્બોક્સિલિક એસિડ, અમીન, બાયોમોલિક્યુલ્સ, આ રીતે તમારે જવાનું હોય છે. મોર પ્રેક્ટિસની જરૂર હોય છે, જે આપણે અહીંયા કરી લેવાના છે. રિમાઇન્ડિંગ, હું તમને યાદ કરાવતા શીખવાડીશ. શોર્ટ નોટ ફોર રિવિઝન, આ જે શોર્ટ નોટ છે એ હું તમને પ્રોવાઈડ કરીશ, મેં ખુદ લખીને અહીંયા તમને આપીશું, હે ને. શોર્ટ નોટ ફોર રિવિઝન બરાબર, જે મેં મારા અક્ષરે લખી છે, અહીંયા મેં રાખી છે
એ હું તમને અહીંયા પ્રોવાઈડ કરી દઈશ લેક્ચરની સાથે, તે લેક્ચર ફાઇલની અંદર જ તે, કે જે એક્ઝામના દિવસે અથવા એક્ઝામના આગલા દિવસે 10 મિનિટ લેશે, પણ એની પ્રેક્ટિસ અત્યારથી કરવી પડશે, હે ને? કારણ કે આ ચેપ્ટર નું ખાલી 10 મિનિટ આપણે રાખીએ છીએ. જ્યારે પણ આખા દિવસની અંદર તમે તૈયારી કરતા હોય ત્યારે 10 મિનિટ જે લેશે ફક્ત. ડન? તો આ હું તમને અહીંયા જ પ્રોવાઈડ કરી દઈશ. એમાં બધું લખી દીધું છે. એમાં શું કરવું, કેવી રીતે કરવું, એ બધું હું શીખવાડી દઈશ. જ્યાં પહોંચશું ત્યારે 1 by 1 ત્યાંથી આપણે ચાલશું. તો પહેલા ચેપ્ટરને સમજીએ, કાર્બનિક રસાયણ વિજ્ઞાન. આ NCERT ની અંદર આપેલું નામ છે, કેટલાક પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. બરાબર? આ કેટલાક પાયાના સિદ્ધાંતો જે છે, કેટલાક પાયાના સિદ્ધાંતો જે છે, જેની અંદર ત્રણ ભાગ આવે છે. કેટલા ભાગ આવે છે? 3. જેમાં પહેલું આવે છે IUPAC નેમિંગ. IUPAC નેમિંગ. સેકન્ડ આવશે આઇસોમેરિઝમ, સમઘટકતા. થર્ડ આવશે GOC, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. નામ સામાન્ય, કામ અસામાન્ય, હે ને? નામ સામાન્ય, કામ અસામાન્ય. ક્લિયર? સેમ ટુ સેમ પદ્ધતિની અંદર થોડુંક પ્રેક્ટિકલ વાળો ભાગ છે. જેમાં આવશે પ્રેક્ટિકલ કેમિસ્ટ્રી. તો આ ચેપ્ટરના ટોટલ કેટલા ભાગ થઈ ગયા? 4 ભાગ થઈ ગયા. ટોટલ 4 ભાગ છે. આપણે અત્યારે IUPAC સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ખબર પડી ગઈ? આ ચેપ્ટરના ટોટલ 4 ભાગ છે, જેમાંથી આપણે IUPAC સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, ખબર પડી ગઈ તમને? પછી આઇસોમેરિઝમ લેશું, પછી GOC લેશું. રિયલી જો આ 3 ચેપ્ટર તમને આવડી ગયા ને, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમને કોઈ ક્વેશ્ચન તમારો ખોટો નહીં પડે. ક્લિયર? યસ. તો થોડુંક એનાલિસિસ કરી લઈએ, હે ને? વાત કરી લઈએ 2018 થી લઈને 2024 સુધી. અને હવે 2025 જે છે એ તમે મિનિમમ એવું માનીને ચાલજો કે 3 ક્વેશ્ચન તો અહીંયા આવવાના જ, હે ને? તો આને આપણે ભરી દઈએ 2025. 3 ક્વેશ્ચન તો મિનિમમ આવવાના. બરાબર? તો 12 માર્ક તમને આ ચેપ્ટર આપીને જાય છે. 12 માર્ક. તમે કહેશો સર 12 માર્ક માટે આટલી બધી મહેનત થોડી ના હોય. ભાઈ સાહેબ, એક MCQ, એને એક MCQ નો તમે છોડી દો, મતલબ કે તમે 4 માર્ક જવા દીધા. અથવા તમે ટીક કરીને ખોટો પડે તો તમે 5 માર્ક જવા દીધા. આ 4 અને 5 માં પણ કોલેજ બદલાઈ જાય છે. આ 4 અને 5 માં પણ કોલેજ બદલાઈ જાય છે. તો આ ખૂબ જ મહત્વની વસ્તુ છે, હે ને? તો 2018 માં 3 ક્વેશ્ચન, 2019 માં એક પણ નહીં. ના, એવું ના હોય. ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે જે લિંક ક્વેશ્ચનો પણ આવતા હોય છે. 2020 માં 2, 2021 માં 2, 2022 માં 2, 2023 માં 2, 24 માં તમે જો ભૂક્કા કાઢી નાખ્યા. 4 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા, એમાં સૌથી સિમ્પલ ક્વેશ્ચન. એના હું તમને PYQ કરાવીશ ને, તો તમે કહેશો સર હવે તમે આવા ક્વેશ્ચન પૂછાય છે ને, તમે તો ક્લાસની અંદર બહુ હાર્ડ ક્વેશ્ચન કરાવો છો. ભાઈ સાહેબ, એ તમને ઈઝી એટલે લાગે છે જેથી તમે હાર્ડની પ્રેક્ટિસ કરેલી છે, માટે તમને ઈઝી લાગે છે. જોડકા જોડો. યસ, 2024 ની અંદર જ પૂછાણો. તો યાદ કરાવું તમને. ઇથેનના સિગ્મા પાયબંધ, ઇથિનના સિગ્મા પાયબંધ, આવો ક્વેશ્ચન જે છે અહીંયા આવી ગયેલો, જેને હાઇડ્રોકાર્બન સાથે પણ લિંક કરી શકાય. ખરા ખોટા વિધાન અને કારણવાળા પ્રશ્નો આમાંથી નથી હોતા. તો આ થઈ ગયું, જેમાં આ 4 એ 4, હે ને? 1 to 4 પોર્શન, 1 to 4 જે મેં આગળ લખાયું ને, જે 4 એ 4 વસ્તુ તે. તો મતલબ કે આપણે અત્યારે તમારે એટલું કહેવાનું છે કે ભાઈ 12 to 16 માર્ક ડન. લખી દો ચેટની અંદર. 12 થી 16 માર્ક તમારા આ ચેપ્ટર અપાવશે. અને એક વસ્તુ હું તમને કહી દઉં, આજે આ મોટું સેશન બનવાનું છે.
મોટું સેશન જે બને છે એનું રીઝન શું છે? એનું રીઝન તમારી માટે એ છે કે હવે તમારે આ ચેપ્ટરને આના પછી ફરીથી આટલો બધો સમય દેવાનો નથી. તો સર અમારે કેટલો સમય દેવાનો? 10 મિનિટ, ખાલી 10 મિનિટ. પણ એ 10 મિનિટમાં આ ચેપ્ટર તમારે પાછળના દિવસોમાં જો પૂરું કરવું છે તો આજનું આ સેશન તમારે જોવું પડશે, સમજવું પડશે. ઘણા વિદ્યાર્થીઓ કહેશે સર આની નોટ બનાવવાની કે નહીં. જો તમે આ જે ફ્લો છે મારો ફ્લો છે, મતલબ કે મેં મારી રીતે જે પેટર્ન ફોલો કરતો હોય તે બની શકે તમારી બુકની અંદર લખેલું છે, તમે કોઈ બેચથી આવો છો, બેચના સ્ટુડન્ટ છો, તો તમે કંઈક ને કંઈક લખેલું હશે, તો બસ એ નોટ ઓપન કરો, જોતા જાઓ, કંઈક નાનું મોટું એડિટિંગ કરવું પડે તો કરો. જે વિદ્યાર્થી મિત્રો પહેલી વખત આ સેશનને જોઈ રહ્યા છે, એવા છે કોઈ જે કોઈ બેચની અંદર નથી, પહેલી વખત જોઈ રહ્યા, તો કોઈ ઇશ્યુ નથી, ટેન્શન ના લ્યો. તમને એ જ લેવલ તમને અહીંયા પણ મળી જશે, બરાબર. હા, જેઈ માટે પણ આવશે. જેઈ માટે તો હું મસ્ત વાત કરી દઉં કે જો તમે જેઈ મેન 2024 ફેઝ 1 અને ફેઝ 2 ની વાત કરો અને એમાં ફેઝ 1 અને ફેઝ 2 બંનેના જેટલા પ્રશ્નો છે બધા પ્રશ્નોને ભેગા કરો, કારણ કે એમાં પ્રશ્નો વધી જાય ને, કારણ કે ફેઝ 1 ને ફેઝ 2 હોય, એક ફેઝમાં 5-5 દિવસ હોય, બરાબર, 4-4 દિવસ હોય અને એક દિવસમાં 2-2 શિફ્ટ હોય, તો 50% ક્વેશ્ચનોમાંથી જે 7 ચેપ્ટર છે એમાં આ ચેપ્ટરે સૌથી વધારે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી આવેલા જેઈ મેનના સેશનની અંદર, હે ને, તો ખૂબ જ મહત્વનું તમારી માટે બની જશે. તો આ થઈ ગયું તમારી માટે ખૂબ જ મહત્વની વસ્તુ. હવે આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ. તૈયાર? તો જે વિદ્યાર્થીઓએ નોટ બનાવવાની છે તો સાથે સાથે જોતા જશે. હું તમને એમસીક્યુ પણ કરાવતો જઈશ, ઘણા બધા નવા એમસીક્યુ હશે, મજા આવશે તમને, હે ને. તો તૈયાર? સ્ટાર્ટ કરી દઈએ? યસ ઓર નો? તો એક મસ્ત રીતે શાંતિથી પહેલા બેસીને, બરાબર, એક ઊંડો શ્વાસ લેશું. ડન. ચલો, તૈયાર? ચાલો ભાઈ, યસ, રેડી? આવી જાઓ. લિવિંગ અને નોન લિવિંગ પ્રસ્તાવના અહીંથી શરૂ થાય છે, બરાબર. મતલબ કે જે જૈવિક પદાર્થો છે, જૈવિક બાબતો છે, હે ને, કે જેની અંદર કંઈક જીવ છે, પછી કોઈ પ્રાણી હોય, કોઈ ટ્રી હોય, કોઈ નાના નાના જીવજંતુ હોય, કોઈ પક્ષી હોય, બરાબર, કોઈ માખી છે, મચ્છર છે, માછલી છે, બરાબર. તો એ બધા જૈવિક બાબતો થઈ ગઈ. નોન લિવિંગ કોણ છે? વાદળ છે, પેન્સિલ, સાયકલ, ડ્રીલ, ચેર, નોટબુક, કાર, આ બધી વસ્તુ છે જેની અંદર કઈ જીવ નથી. તો આ વસ્તુ મેં શું કામ કહી રહ્યો છું? કારણ કે એક થિયરી હતી જેનું નામ છે VFT થિયરી, જે બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી, હે ને. થિયરી તે પોઈન્ટ જોવા છે ને, ટોપિક સાથે ચાલુ છે ને, આગે ના થિયરી પ્લસ એમસીક્યુ ચાલુ છે ને, યસ ઓર નો? હે ને, બધા ટોપિક પણ સમજી લઈએ જેથી રિવિઝન પણ ઘણાને થઈ જાય, ઘણાનું વિઝન ક્લિયર થઈ જાય. તો એક VFT થિયરી આપેલી, કોને આપેલી? બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે. નામ યાદ રાખવાનું છે, બરાબર, સાલ યાદ રાખવાની જરૂર નથી. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. યસ, યસ. જો કે આમાં કઈ એટલી બધી થિયરી છે નહીં આ ચેપ્ટરમાં, એને નિયમ, રૂલ્સ, રેગ્યુલેશન જોવાનું છે. એમને એવું કીધેલું કે કાર્બનિક પદાર્થનું સંશ્લેષણ, કાર્બનિક પદાર્થ અથવા સંયોજન, કાર્બનિક પદાર્થ અથવા સંયોજન એ જૈવિક પદાર્થમાંથી જ એટલે કે કાર્બનિક પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે. મતલબ કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ તમને લિવિંગ મટીરિયલ્સમાંથી જ તમને મળશે. ડન? બરાબર. તો હવે આ જે બધી વસ્તુ છે એમાં થોડુંક આગળ વોલર નામના વૈજ્ઞાનિક આવે છે. એને આ વાત જે છે ને ન ગમી. અરે ભાઈ તમે કહો એમ થોડી ના અમે માની લઈએ, જેમ તમે પણ અમારી ઘણી વાતો નથી માનતા એમ એને પણ આ ન ગમી કે ભાઈ તમે કહો એમ થોડી ના અમે માની લઈએ. એને
પ્રેક્ટિકલ કઈ કરતા હશે, ઘણી બધી એક બે રિએક્શન છે, પણ આપણે તો જે સિલેબસની છે એને જ વળગી રહીશું છે. જો આ સેશન જે છે ને મેં ટોટલી રીતે નીટની એક્ઝામમાં સારામાં સારા આ ચેપ્ટર જે છે નું સંપૂર્ણ કવર થઈ જાય એવું કવર કરી કોશિશ કરી છે. મારે કોઈ ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઢાંસુ ખ્યાલોને અહીંયા નથી દર્શાવવાના કે હું કેટલું જાણું છું. મારે તમને અહીંયા એટલું સ્ટડી કરાવવાનું છે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હે ને? ચાલો ભાઈ આવી જાઓ. તો તે એક પ્રેક્ટિકલ કોઈ કરતા હશે, એમોનિયમ સાયનેટ. એને ગરમ કર્યું. શું કર્યું? ગરમ. ગરમ કર્યું એટલે એમાંથી એમને મળી ગયું યુરિયા. તો બહુ સિમ્પલ સ્ટોરી છે. આમાં થાય છે કેવું ખબર, શરૂઆતમાં આ ઈઝી બાબતો બધી શરૂ હોય અને ત્યારે જ આપણી એનર્જી ફૂલ હોય અને પછી આપણે જતા રહીએ મેરેથોન કે જે પણ સિરીઝ છે મૂકીને. ભાઈ સાહેબ રહેજો છેલ્લે સુધી, બહુ જ મજા આવશે. ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. આ જે છે એમને બનાવ્યું યુરિયા. બરાબર? તો યુરિયા તો કાર્બનિક સંયોજન છે. બરાબર? યુરિયા જે છે કેવું છે ભાઈ? કાર્બનિક સંયોજન છે. આ અકાર્બનિક હતું. અકાર્બનિક હતું અને આ જે છે કાર્બનિક બન્યું. મતલબ કે પેલી જે સ્ટોરી હતી ને, થિયરી જે હતી, હવે સ્ટોરી બની ગઈ. બરાબર છે? એમોનિયમ સાયનેટ જે છે એમાંથી જે છે આવી જાય યુરિયા. આ ચેપ્ટરની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ રહે છે કે યાદ નથી રહેતું શું. તો હવે આપણે ઇમોજીથી સમજવાનું છે. આજના સેશનની અંદર MCQ પણ કરવાના છે. બરાબર છે? ઘણા બધા ક્વેશ્ચનો એક સાથે એડ કરી દીધા છે. અમુક ડાઉટ્સ વિદ્યાર્થીઓના જનરલી જે ક્વેશ્ચનોમાં આવતા હોય છે જોશું. આગળ જતા આવા ટોપિકમાં ભૂલ પડતી હોય છે. તો વકુસીટો છે ને એક જાપાનીઝ શબ્દ છે જેને વર્કશીટ કહેવાય. બરાબર? તો જાપાનીઝ સ્ટાઇલમાં થોડુંક આપણે લખ્યું છે અહીંયા. હે ને? તો જીની કાઠિયાવાડી પણ આપણી સાથે રહેશે. જ્યાં જ્યાં તમને મજા આવશે ત્યાં જ્યાં ડાઉટ હોવો જોઈએ ત્યાં હું જ ડાઉટ ઊભો કરી દઈશ અને જે તમે ડેફિનેટલી ત્યાં તમે સોલ્વ થશે. હે ને? તો એમોનિયમ સાયનેટમાંથી બની ગયું યુરિયા. બરાબર? તો મતલબ કે વાત આખી બદલાઈ ગઈ. અને અહીંથી પછી કાર્બનિક સંયોજન તમે વાત કરી લો કે જેટલા પણ એલિમેન્ટ છે, બરાબર, 118 તત્વો જે તમારી પાસે છે, આ 118 તત્વો એક તરફ, આ કાર્બનિક સંયોજન છે. બરાબર? અને આ જે 118 તત્વો એ અકાર્બનિક બધા. અને આ બધું કાર્બનિક છે. એક તત્વો કાર્બન, ખાલી એક તત્વો ખાલી કાર્બન. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. શા માટે કાર્બન ભાઈ? કાર્બન નું યુઝ શું કામ? પેલા એટલી ખબર પડી ગઈ, યસ ઓર નો, કે આવું થયું. આ એક હિસ્ટ્રી છે, આમાં કોઈ વધારે પડવાની જરૂર નથી. એક હિસ્ટ્રી છે. એમોનિયમ સાયનેટને તમારે યાદ રાખવાનું છે. અને યુરિયા એમને બનાવ્યું ગરમી આપતા. અને આમ જો તો તમે ફોર્મ્યુલા જુઓ, હે ને, તમે એનો ફોર્મ્યુલા જુઓ તો તમને ખબર પડી જશે. 2 નાઇટ્રોજન છે, 1 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. બરાબર? અને અહીંયા ફોર્મ્યુલા જુઓ, 2 નાઇટ્રોજન છે, 4 હાઇડ્રોજન છે, 1 કાર્બન છે અને 1 ઓક્સિજન છે. તો અણુ સૂત્ર તો સમાન છે. હે ને? ચાલો, શા માટે કાર્બન ભાઈ? રીઝન શું છે? કાર્બન જ કેમ પસંદ કરવામાં આવ્યો? તો એક તો એની સંયોજકતા. કાર્બનની જે છે તે ચતુર સંયોજકતા છે. આ જે સંયોજકતા જે છે એ એને શું રોલ ભજવે છે? ધ્યાન આપજો. શા માટે કાર્બનની અંદર? પહેલા તો એને જોઈ લઈએ સંયોજકતા. ને થઈ ગયું ને બેઝિક થી. જે પણ વિદ્યાર્થી મિત્રોને બેઝિક ખબર નથી એ થઈ જશે. પરમાણુ ક્રમાંક 6, 1s2, 2s2, 2p2. તો બોક્સ તો તમે બનાવ્યા છે, ઘણા બધા બનાવ્યા છે ને. ઇલેક્ટ્રોન ફિલ કરવાના તમે આવા બોક્સ ઘણા બધા બનાવ્યા છે.
આ છે 1s2 2s2 અને 2p2 ધરા અવસ્થાની અંદર આપણે લખ્યું છે જી કેમાં છે ભાઈ આ ધરા અવસ્થા એટલે કે જ્યારે એને કોઈ બંધ નથી બનાવવાનો બરાબર બરાબર બંધ નથી બનાવ્યો હજી હવે જ્યારે બંધ બનાવવાનો હોય છે એને કહેવાય ઉત્તેજિત અવસ્થા એટલે કે બંધ બનાવવા માટે તૈયાર ત્યારે મેક્સિમમ બંધ બને કારણ કે તમે વિચારો 4 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં 4 છે આ બાહ્યતમ કક્ષા કહેવાય કઈ બાહ્યતમ કક્ષા કહેવાય છે ઘણાને ન ખ્યાલ હોય તો ધ્યાન આપજો આ જે છે બાહ્યતમ કક્ષા કેમ 2 નંબરની લાઈન આખી પૂરી નથી થઈ ને 2 નંબરની લાઈન હજી પૂરી નથી થઈ ને 2s 2p 2p 6 થઈ જાય ત્યારે પૂરું થાય ને તો 2s2 2p 2 છે 2p 6 થઈ જાય ત્યારે 2 નંબરની લાઈન પૂરી થાય તો આ બાહ્યતમ કક્ષા છે તો હવે એ વિચારે કે ભાઈ 4 ઇલેક્ટ્રોન કોણ દેશે કારણ કે ખાના કેટલા ખાલી છે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એક 3 ને એક 4 ખાના ખાલી છે તો તમે એ વિચારો બરાબર કે 4 ઇલેક્ટ્રોન કોણ આપે અને 4 ગુમાવવા પડે ને કા 4 મેળવવા પડે સર 4 ઇલેક્ટ્રોન મેળવવા પણ અઘરા છે એક સાથે 4 ગુમાવવા પણ અઘરા છે એટલે એને એવું વિચાર્યું કે આપણે ભાગીદારી વાળો ધંધો કરીએ એને તો એને ભાગીદારી માટે મેક્સિમમ પોસિબિલિટી જે છે આ જે ઇલેક્ટ્રોન છે એ પણ એક અલગ કક્ષામાં લઈ લીધો એટલે ભાગીદારી કરવા માટે વધારે પ્રાપ્ય થાય ઓલું કહેવાય ને કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય તો બેંકમાં પડ્યા તે રૂપિયા પણ લઈ આવ્યા કેમ કે વધારે પાર્ટનરશિપ કરી શકાય ચેપ્ટર નેમ અરે મારા ભાઈ હર્ષભાઈ સોલંકી બધારો મોસ્ટ વેલકમ આવો સ્વાગત છે તમારું ચેપ્ટરનું નામ લખી લે મારા ભાઈ આઈયુપીએસસી નેમિંગ જે છે આ ચેપ્ટરનું નામ છે હે ને આહા સરસ ચલો ભાઈ અહીંયા પહોંચી ગયા છીએ તો 4 સંયોજકતા એને શું કર્યું કે બેંકમાં પડ્યા હતા ને રૂપિયા લઈ આવ્યા હે ને કેમ લઈ આવ્યા કે ભાઈ સાહેબ પાર્ટનરશિપ કરવી છે તો થોડીક મોટા પાયે પાર્ટનરશિપ થાય તો હવે તમે વિચારો કે હવે જગ્યા ક્યાં ક્યાં છે એક જગ્યા અહીંયા છે બીજી જગ્યા ત્રીજી જગ્યા અને 4 જગ્યા થઈ 4 જગ્યાએ તે બંધ બનાવી શકે છે એટલે ટૂંકમાં અહીંયા સંયોજકતા કેટલી થઈ ગઈ 4 થઈ ગઈ અને એના કારણે તે કેવો બંધ બનાવે છે સહસંયોજક બંધ બનાવે છે હવે સહસંયોજક બંધ કોને કહેવાય બોલો ભાઈ ફટાફટ ચેટની અંદર લખો સહસંયોજક બંધ કોને કહેવાય લખો કોને કહેવાય કોને કહેવાય બોલો કોને કહેવાય જ્વલનશીલ અરે વાહ ઇલેક્ટ્રોનની ભાગીદારી ડન ઇલેક્ટ્રોનની ભાગીદારી ડન 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 આવડે છે તમને ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરે એને સહસંયોજક બંધ કહેવાય ઓકે તો સહસંયોજક બંધ માટે તૈયાર છે કઈ રીતે બંધ બનાવશે કા 4 બંધ સિંગલ બનાવે કા એક બાજુ ડબલ બનાવે બે બાજુ સિંગલ બનાવે કા એક બાજુ બે બાજુ ડબલ બનાવે અથવા એક બાજુ ટ્રિપલ બંધ બનાવે અને એક બાજુ સિંગલ બનાવે 4 પોસિબિલિટી છે કેટલી પોસિબિલિટી છે 4 એટલે ધ્યાન રાખજો જીનીભાઈ કે અરે જે કે સાહેબ શું કાર્બન ને એકલ જ બંધ હોય ના 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 ભાઈ અરે જીની કાઠિયાવાડી લીલી ચટણી સાથે જેમ 1 2 3 ખમણ એમ જ કાર્બન સાથે એકલ દ્વિ અને ત્રિ બંધ 3 બંધ સુધી જાય 4 બંધ હોતા નથી કારણ કે તે અવકાશીય ગોઠવણી પોસિબલ ના થાય તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ રીતે પોસિબિલિટી છે આ જ રીતે 4 બંધ તમે વિચાર લ્યો કે 4 બંધ જે છે કેવા બંધ છે સિંગલ બનાવે એક ડબલ બે સિંગલ બે બાજુ ડબલ અથવા એક બાજુ ટ્રિપલ અને એક બાજુ સિંગલ ક્લિયર તો ભાઈ સાહેબ ખમણ જે છે ની સાથે ચટણી તો જોવે બરાબર એ વાતે બતાવી નહીં જાતી સાચી વસ્તુ જોવે કે ન જોવે ને તો બસ એવી રીતે છે ઓકે
તો એક તો થઈ ગઈ કાર્બનની સંયોજકતા, બરાબર છે. ઓકે, બીજો પોઈન્ટ જોઈ લો. બીજો પોઈન્ટ શું છે? બીજો પોઈન્ટ છે ઊંચી વિદ્યુત ઋણતા સમૂહમાં અથવા સમૂહનું નથી લખવું તો જવા દો. કેટેનેશન ગુણધર્મ સૌથી મહત્વનો, કેટેનેશન ગુણધર્મ, જેને પણ હું જે ટોપિક લખું ની ખ્યાલ હોય તો તમે ચેટમાં લખી શકો છો ને, ચેટમાં લખી શકો છો. કેટેનેશન ગુણધર્મ જે છે શું છે? અરે ભાઈ, ટુંગ 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 ટુંગ, આ કેટેનેશન ગુણધર્મ. પોતાની સાથે જ લાંબી શૃંખલા સુધી જોડાવું. પોતાની સાથે એટલે ખુદની સાથે ના ના, પોતાના જેવા કાર્બન બીજા કાર્બન સાથે, એનો પછીનો કાર્બન સાથે, આવી રીતે એ અનંત સુધી જોડાય છે, જે ગુણધર્મને કહેવામાં આવે છે કેટેનેશનનો ગુણધર્મ. તો એની સંયોજકતા, બરાબર, અને કેટેનેશન ગુણધર્મ જે છે ખૂબ જ મદદરૂપ કરે છે અને બીજા ઘટકો સાથે જોડવા માટે, બરાબર. ત્રીજું આમ જો તો સમૂહમાં નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા, નાનું કદ છે, વધુ વિદ્યુત ઋણતા છે, વધુ આયનીકરણ એન્થાલ્પી છે. સમૂહની અંદર સમૂહ એટલે કયા સર? સમૂહ એટલે કયા? તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ વાળા સમૂહની વાત છે. કાશી ગયે સંત પ્રભુ, હે ને? તો એની વાત છે. ઓકે, ચલો, ખબર પડી ગઈ. તો હવે સંયોજકતા તો સર અમને ખબર પડી ગઈ. કાર્બનની સંયોજકતા તો કેટલી હોય? 4 હોય. કાર્બનની સંયોજકતા જો 5 કરી દીધું ને તમે ક્યાંક તો મહાપાપ લાગી શકે છે. કેટલી હોય? 4 હોય. 4 ને બેલેન્સ કરી દેવાની. કેટલાને બેલેન્સ કરી દેવાની? 4 ને કરી દેવાના. ક્લિયર થઈ ગયું? 4 ને તમારે બેલેન્સ કરી દેવાની. ઓકે, એક તમારી માટે એક જોરદાર સરપ્રાઈઝ છે, હે ને? હવે હું અત્યારે નહીં કહું, બ્રેક આવવા દો, બરાબર? તમારી માટે એક જોરદાર સરપ્રાઈઝ છે, જોરદાર, રિયલી જોરદાર છે, જે તમારી એનર્જીને રિયલી વધારે બૂસ્ટ કરશે એવી જોરદાર સરપ્રાઈઝ છે. ડન? ઓકે, આવી જાઓ. હવે 4 સંયોજકતા છે કાર્બનની. ઓકે, સંકરણ માની લો તમને મેળવતા નથી આવડતું તો હું તમને કહી દઈશ કે સિગ્મા બંધની સંખ્યા પ્લસ લોન પેરની સંખ્યા, બસ આ એક સૂત્રથી તમે કાર્બનની અંદર સંકરણ તમે મેળવી શકશો. હવે સર આ સિગ્મા અને પાઈ બંધ જે છે એ થોડુંક કહી દો અમને. સિગ્મા અને પાઈ બંધ વિશે થોડુંક કહી દો સર સાથે સાથે. ઓકે, સિગ્મા અને પાઈ બંધ કહી દો, બરાબર? સિગ્મા બંધ અને પાઈ બંધ થોડુંક સમજી લ્યો છે ને. આ બધી વસ્તુ એમ લાગે કે આ શું ચાલે છે, પણ તમને લાગે કે આનો એક બહુ મોટો રોલ પ્લે કરશે તે એક્ઝામ્પલની અંદર સીધો જવાબ તમને આવી જશે. જો તમે આવી નાની નાની બાબતોને જો શીખી ગયા છો તો સીધો જવાબ આવી જશે. કેટલાને સિગ્મા અને પાયબંધની ખબર છે? બરાબર. આંતર કેન્દ્રીય અક્ષ પર, આંતર કેન્દ્રીય અક્ષ પર થતું કક્ષકોનું સમિશ્રણ. આંતર કેન્દ્રીય અક્ષ એટલે કોઈ અક્ષ ધારી લ્યો, માની લો મેં ઝેડ ધારી લીધી, તો જે પણ ઓર્બિટલ છે, માની લો એક ઓર્બિટલ આ છે તો બીજી ઓર્બિટલ આ છે, તો અહીંયા જે મિશ્રણ થાય છે એને આંતર કેન્દ્રીય અક્ષ કહેવામાં આવે. આંતર કેન્દ્રીય અક્ષને સમાંતર, ધ્યાન આપજો, આંતર કેન્દ્રીય અક્ષને સમાંતર નહીં, લંબ, કેન્દ્રીય અક્ષને લંબ કક્ષકો એકબીજાને સમાંતર. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. જોજો, એક બીજાને સમાંતર, આ શબ્દ તમને રિયલી રેઝોનન્સ ની અંદર બહુ જ કાયમ આવશે. એકબીજાને સમાંતર થતા મિશ્રણને પાઈ બંધ બને છે. કયો બંધ બનશે ભાઈ? પાઈ બંધ બનશે. માની લો કે કોઈ કક્ષક
આંતરકેન્દ્રીય અક્ષ ઉપર નથી પણ એકબીજાને આ સમાંતર છે, તો અહીંયા જે કક્ષકો ઓવરલેપ કરશે એનાથી પાયબંધ બનશે. હવે આપણે લીટા આવી રીતે ડબલ કરીએ ઉપર અને નીચે, પણ એનાથી બન્યો હોય એક જ પાયબંધ. ઇલેક્ટ્રોનનું વાદળ છે જે ભેગું થતું હોય, શું થતું હોય? ઇલેક્ટ્રોનનું જે વાદળ છે જે શું થતું હોય? ભેગું થતું હોય. તો આ પાયબંધ જે છે આ રીતે બને છે. ચાલો ભાઈ આગળ વધો. બે ઘટક વચ્ચે હંમેશા સૌપ્રથમ સિગ્મા બંધ બને. કયો બંધ બને? સૌપ્રથમ સિગ્મા બંધ બને, જે હંમેશા એક હોય. હવે અહીંયા કન્ફ્યુઝ થશો. જે હંમેશા કેટલો હોય? એક હોય. બરાબર. બે ઘટક વચ્ચે જે એક કરતા વધુ હોઈ શકે. ક્લિયર? જે એક કરતા વધુ હોઈ શકે. ક્લિયર છે? મતલબ કેવા શું માંગે છે કે માની લો કે હું એ અને બી ને મારે જોડવા છે, એ અને બી ને જોડવા છે, તો એ અને બી વચ્ચે બંધ બનવાની પોસિબિલિટી આ છે, એક આ છે અને એક આ છે. આ કે ના? એ અને બી ને મારે જોડવા છે, એના વચ્ચે બંધ બનવાની પોસિબિલિટી આ છે. તો એક બંધ બન્યો તો સિગ્મા, બે બંધ બન્યા તો એક સિગ્મા અને એક પાય, ત્રણ બંધ બન્યા તો એક સિગ્મા અને બે પાય. તો સિગ્મા હંમેશા કેટલો? એક. પણ અહીંયા વિદ્યાર્થીઓ શું વિચારે કે હંમેશા એક હોય? નહીં નહીં, આ એ અને બી વચ્ચે એક સિગ્મા બંધ, પણ એ સી સાથે પણ એક બનાવી શકે, આમ બનાવી શકે, તો એ બધા અલગ અલગ હોય. પણ બે ઘટકો વચ્ચે, હે ને, બે ઘટકો વચ્ચે બંધ બને તો એ એક સિગ્મા હોય. સમજ્યા તમે? હું એમ કહું છું કે આ એ બી સાથે બંધ બનાવે, એક સિગ્મા બનાવે, એક પાય બનાવે. હવે એનો અર્થ એવો નથી કે બીજે ક્યાંય સિગ્મા નહીં બનાવે. ભાઈ સાહેબ, તો આની સાથે સિગ્મા બનાવી શકે, આની સાથે સિગ્મા બનાવી શકે, આની સાથે, જેવી એની સંયોજકતા, જેવી એની સંયોજકતા. ભાઈ સાહેબ બરાબર, ગોળ નાખો એટલું ગળ્યું થાય, એના જેવી વાત છે. ક્લિયર? ખબર પડી ગઈ? યસ ઓર નો? હા કે ના? જો તમે નોટમાં લખેલું છે તો કોઈ લખવાની જરૂર નથી. હવે થોડાક ક્વેશ્ચનો તો કરીશું, હે ને, થોડાક ક્વેશ્ચનો જોશું. ચલો ભાઈ આવી જાઓ, પોલ કરી દઈએ, થોડાક ક્વેશ્ચનો કરી નાખીએ. તૈયાર? તૈયાર? ક્વેશ્ચન છે તમારી પાસે, ખાલી તમારો ઓપ્શનમાં જવાબ આપવાનો છે. કાર્બનિક સંયોજન માટે વાઇટલ ફોર્સ થિયરીનો સિદ્ધાંત કોને આપ્યો? તમે જોશો તો ક્વેશ્ચનની અંદર તમે અહીંયા આવશો તો એક અલગ વસ્તુ જોવા મળશે આપણા સેશનની અંદર. ગુજરાતીમાં પણ હશે, ઇંગ્લિશમાં પણ હશે. સર ઇંગ્લિશમાં કેમ લાવ્યા? ભાઈ સાહેબ નીટે એક રૂલ્સ બનાવ્યો છે કે જ્યારે પણ કોઈ ક્વેશ્ચનની અંદર કોઈ પ્રોબ્લેમ હશે, નીટની જે એક્ઝામ કન્ડક્ટ કરે છે એને એક રૂલ્સ બનાવ્યો છે કે જો પણ કોઈ ભાષાની અંદર કોઈ પ્રોબ્લેમ હશે તો એના ઇંગ્લિશ શબ્દને જોવામાં આવશે, ઇંગ્લિશ બાબતોને જોવામાં આવશે, એના આધારે જ જવાબને માન્ય અપાશે, એના આધારે જ જવાબને માન્ય અપાશે. તો ઇંગ્લિશ તમને ક્વેશ્ચનની સાથે મળશે. અને અમુક શબ્દો જોતા જજો, કારણ કે ડોક્ટરમાં જવું હોય તો ખાલી નીટને ક્રેક કરી લેવાથી નહીં થાય, પછી એમબીબીએસમાં પણ સારું એવું પરફોર્મન્સ લેવું પડશે. તો થોડાક શબ્દો જોઈ લેશો તો આવડી જશે ને. ઓર્ગેનિક થોડાક સ્પેલિંગ આપણને ખબર પડવા લાગશે તો મજા આવશે ને, હે ને. તો બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે જે છે સૌ પ્રથમ આ વાત કરેલી. વેરી ગુડ. તો વોલરે ખાલી જગ્યા, વોલર સૌપ્રથમ ખાલી જગ્યા સંયોજનને ગરમી આપીને યુરિયા મેળવ્યું. આપો જવાબ. ફટાફટ ફટાફટ આપો જવાબ. આપો 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 આપો. એમોનિયમ સાયનેટ. ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર.
વેરી ગુડ ભાઈ સાહેબ, મિથેન નો આવે, ઓપ્શન બી અમોનિયમ સાઇનેટ જે છે આવશે. હજી અત્યારે જ શીખવાડ્યું યાર, આવી ભૂલ તો ના કરો, હે ને? હજી અત્યારે જ તમને શીખવાડ્યું, આવી ભૂલ ના કરો. ડન છે? આવી જાઓ, આગળ વધીએ. એટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયા? ઓકે. તો સર હવે આપણે વાત કરતા હતા સિગ્મા અને પાયબંધની સંખ્યા. લોન પેર કોને કહેવાય? તો કોઈ પણ એક કમ્પાઉન્ડ લ્યો, માની લો કે NH3 લ્યો. એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એક બંધ બનાવવા માટે, એક બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એક બંધ હોય તો હું એક પ્રશ્ન પૂછું તમને, એક પ્રશ્ન પૂછું, બોલો. આ પહેલું અને આ બીજો ક્વેશ્ચન. હું તમને એક પ્રશ્ન પૂછું છું, મને જવાબ આપજો, મને જવાબ આપજો, બરાબર? પહેલામાં પાયબંધ કેટલા છે? પહેલામાં પાયબંધ કેટલા છે? જવાબ આપો ફટાફટ. પહેલામાં પાયબંધ કેટલા છે? એક. વેરી ગુડ. પહેલામાં પાયબંધ કેટલા છે? એક. એક. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? બોલો. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? ફટાફટ. પાઈ ઇલેક્ટ્રોન. પાઈ બંધ એક છે, પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સર પાઈ બંધ તો એક છે, પાઈ ઇલેક્ટ્રોન, પાઈ બંધ તો એક છે, અને પાઈ ઇલેક્ટ્રોન જે છે એ 2 છે. કારણ કે એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન. મેં કુલ ઇલેક્ટ્રોન નથી પૂછ્યા. કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 4. એક સિગ્મા બંધના 2 અને એક પાઈ બંધના 2, તો 4 થઈ ગયા. અહીંયા મને કહો પાઈ બંધ કેટલા છે? સર અહીંયા પાઈ બંધ જે છે 2 છે, તો પાઈ બંધ જે છે 2 છે, તો પાઈ ઇલેક્ટ્રોન કેટલા? 4 થઈ જાય. હવેના ક્વેશ્ચનો છે ને એ થોડાક ટ્રિકી ક્વેશ્ચનો હોય છે. પાઈ બંધ નથી પૂછતા, પાઈ ઇલેક્ટ્રોન હવે પૂછે છે. તો હવે આવડી જશે. યસ. તો એક કન્સેપ્ટ આપણા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયો. પાઈ બંધ જનરલી નથી પૂછતા. પેપરની અંદર જ્યારે ક્વેશ્ચન આવે પાઈ બંધ, સિગ્મા બંધ, તો સાચવીને જવાબ લખવાનો છે. ઓકે. તો હવે જે અહીંયા રહ્યા, એક આ છે, આ છે, આ છે, આ બધા, આ જે પણ છે એ બધા બોન્ડ પેર છે. મતલબ કે બંધકારક, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડી. યુગ્મ એટલે શું કહેવાય? જોડી કહેવાય. યુગ્મ એટલે શું કહેવાય? જોડી કહેવાય. અને એક જોડીમાં 2 હોય. એક જોડીમાં કેટલા હોય ભાઈ? 2 હોય. ડન. અને અહીંયા જે આપ્યું છે આ, જેને બંધમાં ભાગ નથી લીધો, એને કહેવાય લોન પેર. અબંધકારક, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખબર પડી ગઈ? તો સર તમે એને પણ ગણવાનું? હા, એને પણ ગણવાનું. બરાબર. ચાલો, સંકરણ, બરાબર, સિગ્મા બંધની સંખ્યા અને પાઈ બંધની સંખ્યા. હું સિમ્પલ એક્ઝામ્પલ થી લઉં છું. તો એક તો આ જે છે પોઈન્ટ ખબર પડી જાય, સિગ્મા અને પાઈ બંધનો પોઈન્ટ ખબર પડી જાય. તો એક કામ કરી લઈએ, સિગ્મા અને પાયબંધ ને અનુલક્ષીને 1-2 ક્વેશ્ચન કરી લે. વર્કશીટ જે છે ખૂબ જ મહત્વની છે. તો ચાલો આપો જવાબ. CH4 સિગ્મા અને પાયબંધ મેળવવાનું સ્ટાર્ટ કરો. હાલો હાલો ફટાફટ નોટની અંદર સિગ્મા અને પાયબંધ મેળવવાનું સ્ટાર્ટ કરો. પહેલા ઈઝી એક્ઝામ્પલ લેશું.
સિગ્મા ને પાયબંધ મેળવવાના છે. ચાલો સર CH4 मतलब કે કાર્બનની ચારેય સંયોજકતા હાઇડ્રોજનથી સંતોષાય છે. ઓકે, તો પાય બંધ જે છે તે 0 છે. સિગ્મા બંધ, પાય બંધ હંમેશા પહેલા ગણવાનું, અને સિગ્મા બંધ 4 છે. સર અહીંયા પાય બંધ તો કોઈ દેખાતો નથી. આ બધા સિગ્મા 3, આ 4, આ 5, આ 6 અને આ 7, તો 0 છે અને આ 7 છે. સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ અને આ પાય બંધ. પાય બંધ સર 1 છે, 3 ને 2 5 અને આ 5 છે. અહીંયા જોઈ લો તો સિગ્મા બંધ, સિગ્મા બંધ, પાય બંધ, આ પાય બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ, પાય બંધ, સિગ્મા બંધ, સિગ્મા બંધ. રેડી? તો 1 2 અને 3, 3 પાય બંધ, 1 2 3 4 5 6 7 8, 8 સિગ્મા બંધ છે. અહીંયા જોશો તો પાય બંધ એક પણ નથી. તો તમે ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, બરાબર 18 છે. બરાબર, ડન. આવી જાઓ, આગળ વધીએ. થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો. બંધારણીય નિરૂપણ, આના ક્વેશ્ચનો પણ આવે છે જે હમણાં તમને હું પૂછીશ. બંધારણીય નિરૂપણ, બંધારણીય નિરૂપણ જે છે એને દર્શાવવાની રીત. બરાબર, એક વિદ્યાર્થી યશ પટેલનો ક્વેશ્ચન છે કે હું સર કોની પાસેથી ભણું? એ તો સોલ્યુશન તમારે મેળવવાનું, તમને જ્યાં મજા આવે ત્યાંથી ભણો. બરાબર છે, એનો કોઈ જવાબ નથી હોતો. આ બધા પ્રશ્નો છે ને આપણને છેલ્લા ટાઈમ, તમને બધા ટીચરો બેસ્ટ છે. તમને એમ લાગે કે બસ અહીંયા મારું ટીચર સાથેનું ટ્યુનિંગ બંધાઈ જાય છે, બસ ભણી લ્યો. તમારા રિઝલ્ટની અંદર કોઈ ટીચરનું નામ નથી આવવાનું. બરાબર, રિઝલ્ટની અંદર કોઈ ટીચરનું નામ નથી આવવાનું. નામ કોનું આવવાનું છે? તમારું આવવાનું છે. બસ તમને જ્યાં પણ મજા આવે છે શીખી લ્યો, સમજી લ્યો. માર્ક આવવા જરૂરી છે. તમને એમ લાગવું પડે કે ભાઈ નહીં, મારું કંઈક પરફોર્મન્સ વધી રહ્યું છે, હે ને, તો બસ ગ્રેટ. સર 5માં બરાબર ખબર ના પડી, બોલો લ્યો. તમારે બંધ ગણવાના છે. જેટલા ગ્રીન લાઈન હતી બધી સિગ્મા બંધ હતા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તમારે એ નથી વિચારવાનું આ સંયોજન ક્યાંથી આવ્યું. બરાબર, આ સંયોજન ક્યાંથી આવ્યું એ નથી વિચારવાનું. એ મેં તમને પ્રશ્ન આપ્યો છે, તમારે સીધો જવાબ દેવાનો છે. બરાબર, ડન. ચાલો ભાઈ આગળ વધો. બંધારણીય નિરૂપણ, બંધારણીય નિરૂપણ જે છે એની અંદર બંધારણીય નિરૂપણ જે છે 3 રીતે છે. કેટલી રીતે છે? 3 રીતે. ધ્યાન આપજો, 3 રીત આપણે અહીંયા લખવા જઈ રહ્યા છીએ. 3 રીતે તમારે બંધારણ નિરૂપણ કરવાનું છે. પહેલું એક છે સંપૂર્ણ સ્વરૂપ, સંપૂર્ણ સંઘનિત, અને એક છે બંધ રેખા. 3 પ્રકાર છે. બરાબર, કેટલા પ્રકાર છે? 3. જો ચેપ્ટર ઘણું આગળ વધવા જઈ રહ્યું છે તો ધ્યાન આપજો. ક્યારે IUPAC સ્ટાર્ટ થઈ જશે, ક્યારે એના જવાબ આપણે આપતા થઈ જશું એ ખબર નહીં રહે. તો બસ હું જે સિક્વન્સની સાથે ચાલુ છું ને, તો પ્લીઝ જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને એક નમ્ર વિનંતી કરી દો, માઇન્ડમાં પ્રશ્ન લઈને આવશો ને તો એ પ્રશ્ન જ રહેશે. ભાઈ સાહેબ તમે બસ સાંભળો, આખી વસ્તુ જુઓ. તમે માની લો કોઈ મૂવી જોવા જાવ છો, એ ભાઈ તો હવે પુષ્પાની ફાઇનલ ફાઇટિંગ ક્યારે આવશે? ભાઈ સાહેબ આવશે. યશભાઈ નો પ્રશ્ન બદલાઈ ગયો. વાહ ભાઈ વાહ, यूं पन्ना पलट दिया. ચાલો ભાઈ, સંપૂર્ણ. સંપૂર્ણ અર્થ આવો થાય
કે બધી વસ્તુના બંધ દર્શાવવાના. નાની નાની પણ વાત કરી લેવાની, જવા નહીં દેવાની. નાની નાની પણ વાત કરી લેવાની, જવા નહીં દેવાની. તો 4 કાર્બન ને ગોઠવું છું. 4 સંયોજકતા પૂરી કરવા માટે મેં બાકીનાને લઈ લીધા છે હાઇડ્રોજન. સંગણિતમાં CH3, પછી છે CH2, CH2, CH3. જો હાઇડ્રોજન ને કરી દીધા ભેગા, બરાબર. હાઇડ્રોજન ને ભેગા કરી દીધા. બંધ રેખા 1 2 3 4 છેડાવાળા જે કાર્બ હોય એ બધા અહીંયા જ્યાં જ્યાં ખૂણો તમે પાડો, ઝિગઝેગ લાઈન ચાલવાની છે, હે ને. તમે આને આ રીતે પણ શરૂ કરી શકો. ધ્યાન આપજો, તમે તેને આ રીતે પણ શરૂ કરી શકો, કોઈ ટેન્શન નથી, બરાબર. જેમ પણ આ ખૂણા પડવા પડે કે જ્યાં ખબર પડે કે અહીંયા ખૂણો પડ્યો તો ખૂણાને ગણવામાં આવશે, છેડાને ગણવામાં આવશે, અને જંકશન, જંકશન એટલે ખૂણો, બરાબર. ડન. તો 1 2 3 4 ખૂણાને ગણવામાં આવશે, ખૂણાને આધારે આ કામ થશે. ડન ભાઈ. તો ખબર પડી ગઈ. સર એકાદું શાખા વાળું એક્ઝામ્પલ આપી દો. હાલો ભાઈ, એક શાખા વાળું એક્ઝામ્પલ આપી દઉં. તૈયાર વિદ્યાર્થી મિત્રો? તૈયાર તૈયાર તૈયાર. સર એક શાખા વાળું એક્ઝામ્પલ આપી દો. હાલો ભાઈ, એક તમારી માટે એક શાખા વાળું એક્ઝામ્પલ, બરાબર. સર અહીંયા એક ડબલ બંધ બનાવતા જાઓ. હાલો ભાઈ, એક ડબલ બંધ. આન્સર એક Cl ને જોડી દો. તો જોડી દીધું ભાઈ, બરાબર. Cl ને શું કર્યું? જોડી દીધું. તો જોઈ લો 1 2 3 4 અને 5. પહેલા લખશું આપણે CH3, બીજા ઉપર શાખા છે તો પહેલા હું લખી CH અને શાખાને અહીંયા ગણવામાં આવે કાઉન્સમાં. બોલો, ખબર પડી? કાઉન્સનો અને આ કાર્બન બે એક સરખા નો લાગે, ધ્યાન રાખજો, બરાબર. ધન્યવાદ ભાઈ સાહેબ. પેલા આ ભાઈ માટે તાળીઓનો ગગડાટથી વધાવી લ્યો, વધાવી લો, વધાવી લો. ધન્યવાદ, ધન્યવાદ, હે ને? ધન્યવાદ, વધાવી લ્યો. ચાલો ભાઈ, ક્યાંય 5 બોન્ડ નથી. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, ક્યાંય 5 બોન્ડ નથી. 5 બોન્ડ કોને દેખાય? 1 2 3 4, 1 2 3 4, બધા 4 4 બોન્ડ છે. 1 2 3 4, 3 અને 4 ને 1 5 અહીંયા છે. વેરી ગુડ. 3 ને 4 નંબરમાં છે. તો એક સિગ્મા બંધ ઘટી જશે ને. 7 1 2 3 4 5 6 અને 7. ડન. આવી જાઓ. ચલો, તો આને કેમાં લખશું ભાઈ? કાઉન્સમાં લખશું. કેમાં લખશું? કાઉન્સમાં. પછી શું આવશે? CH ડબલ બંધ, બરાબર. અથવા ડબલ બંધ ન કરો તો પણ ખ્યાલ આવી જવો પડે. CH અને CH2Cl. બોલો, ખબર પડી? જ્યારે સંયોજકતા ગોઠવવાની થશે તો ખબર પડી જ જશે કે આ બે વચ્ચે ડબલ બંધ હશે. સમજી ગયા? ખાલી જગ્યા ને, આહા, ખાલી જગ્યા એની માટે છે. હવે નથી કેવું ભાઈ સાહેબ, આપણે ભણવાનું કરીએ, એવા લોકો આવશે, એવા લોકોને વેલકમ. એમની માટેની જ આ જગ્યા છે, બરાબર છે. એમની માટેની જ આ જગ્યા છે. આવો, પધારો, મોસ્ટ વેલકમ. તમારી જ રાહ હતી. બંધ કેટલા રાખવા એ આપણે પડવાનું જ નથી. હજી એમાં જ તમે ફસાવશો. હું તમને એક્ઝામ્પલ હું તમને કરીને આપું છું. ખાલી જગ્યાનો મિનિંગ હું નહીં કહું ને ભાગી જશો તમે. આગે ના. બંધ રેખા ખબર પડી જશે. જો એક કાર્બન, હાલો ભાઈ એક કાર્બન, બીજો કાર્બન, હાલો ભાઈ બીજો કાર્બન, ધ્યાન આપજો. બીજાથી ત્રીજો કાર્બન, હાલો ભાઈ ત્રીજો કાર્બન, ધ્યાન આપો. હાઇડ્રોજન નથી ગણવાના. પછી એક કાર્બન, હા,
આ કાર્બન નેથી હજી એક કાર્બન પણ ન્યા છે ડબલ બંધ. હાલો આ થયું. જેને બંધ રેખામાં ન ખબર પડી આ કાર્બન અને એક Cl. બોલો હવે આ ખબર પડી, આ પોઈન્ટ વાઇઝ ખબર પડી. તો બસ પોઈન્ટને પકડો, બરાબર. અહીંથી અહીંયા જાઓ અને ખાલી સમજવા માટે અહીંથી અહીંયા જાઓ. તો હાલો ભાઈ આ થયું. પાછું નીચે આવો, ત્રીજો પોઈન્ટ બસ ઝિગઝેગ પોઈન્ટમાં ગોઠવી દો. ત્રીજો સર આ પણ એક અહીંયા છે, જોયું તમે 1 2 3 4 અને 5. સમજવા માટે નંબર આપ્યા મેં, સમજવા માટે મેં નંબર આપ્યા. હવે ખબર પડી 1 2 અને 3. 3 ઉપરથી સર 4 ઉપર જવાનું છે હજી. તો હાલો ભાઈ 4 ઉપર જતા રહ્યો. 4 અને 3 વચ્ચે એક ડબલ બંધ આવે છે, તો ડબલ બંધ દર્શાવી દો. સર 4 થી 5 જવાનું છે અને 5 થી Cl જવાનું છે. બોલો હવે ખબર પડી, હવે ખબર પડી હા કે ના? યસ ઓર નો? હવે ખબર પડી કે નહીં? હા કે ના? યસ ઓર નો? હવે ખબર પડી ગઈ? હા કે ના? ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ભાઈ આગળ વધીએ. તો સર શાખા વાળું એક્ઝામ્પલ ખબર પડી ગઈ. બંધ રેખાના અમુક નિયમો છે. કાર્બન કે હાઇડ્રોજનને દર્શાવવાના નથી. zigzag પેટર્ન, બરાબર. કાર્બન ને હાઇડ્રોજન સિવાયના સમૂહને દર્શાવવા. દ્વિબંધ કે ત્રિબંધ ને દર્શાવવા. ઓકે હવે લઈ લો પેન. હું તમને એક પોઈન્ટ આપું છું, બરાબર. અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. તમને એક પોઈન્ટ આપું છું, અહીંયા આવી જાઓ. તમને એક પોઈન્ટ આપું છું સિમ્પલ. હું એક ઝિગઝેગ પેટર્ન ની અંદર લખું છું. તમે એની સંયોજકતા બેલેન્સ કરી લો ખાલી. ચાલો ડન. આવી જાઓ. હજી ઘણા કરવાના છે. બંધ રેખાના એક્ઝામ્પલ થોડી ના એટલા કરવાના છે. હજી તો ઘણા એક્ઝામ્પલ કરવાના છે. બરાબર. ચાલો આને તમે દર્શાવો, નોટમાં દર્શાવો. ચાલો જો ભાઈ શાંતિથી ચાલી રહ્યા છે, જતા રહેવું સીધા MCQ માં. એની કરતા શાંતિથી કન્સેપ્ટ સમજી રહ્યા છે, મજા આવશે. બરાબર. જેને સમજવું એ સમજે. બરાબર. કોઈ ટેન્શન ના લો. બીજા લોકોનું ચિંતા તમારે નથી કરવાની, કારણ કે એ જ્યારે જાશે, એ જ્યારે અભ્યાસમાં ધ્યાન નહીં આપે તો ઓટોમેટિક તમારી કોમ્પિટિશન ઘટતી જશે, હે ને? એટલે હોય ટેન્શન ના લો. હોય ઘણાનું કામ હોય બીજી બધી બાબતોનું, તો બહુ મૂંઝાવાનું ન હોય. આપણે અહીંયા આવી જાઓ. પહેલા તો શું કરવાનું ખબર? અહીંયા પોઈન્ટ બનાવી લ્યો. ઓકે ડન. આ જે પોઈન્ટ છે, જે લાંબી લાઈન લાગે છે, એને આપણે લખીએ. આ છેડે એક કાર્બન છે. જોજો આ પોઈન્ટને હું લખું છું, પછી હું આ વચ્ચેનો પોઈન્ટ આવ્યો, એની ઉપર એક પોઈન્ટ હતો, ત્યાં કાર્બન મૂક્યો. એક અહીંયા પોઈન્ટ છે, એક અહીંયા પોઈન્ટ છે, ઉપર 2 પોઈન્ટ છે, એટલે 2 કાર્બન આવ્યા. અહીંયા પણ 2 પોઈન્ટ છે. હાલો ભાઈ ગોઠવતા આવડી ગયું? ગોઠવતા આવડી ગયું? ગોઠવતા આવડી ગયું? હા કે ના? બોલો યસ ઓર નો? ગોઠવતા આવડી ગયું? હા સર. હવે જે કાર્બનની સંયોજકતા ઘટે છે એ પૂરી કરો. આ કાર્બનની એક સંયોજકતા આપી છે, 3 બાકી છે, તો 3 હાઇડ્રોજન થી પૂરી કરીશ. આ કાર્બનની 3 સંયોજકતા ગણો, લીટા ગણો, સિગ્મા બંધ ગણો, ખબર પડી જશે. 1 2 3 બંધ છે, 3 છે, તો 1 બાકી છે. ઉપરવાળાને 3 સંયોજકતા બાકી છે. અહીંયા 2 આપી છે, તો 2 બાકી છે.
આની 3 થઈ ગઈ છે તો 1 બાકી છે. ઉપર હજી 1 છે, એને 2 સંયોજકતા છે તો 2 બાકી છે તો 2 હાઇડ્રોજન મૂકી દો. ઉપર કાર્બન છે એની 1 સંયોજકતા થઈ ગઈ, એની 3 બાકી છે તો 3 હાઇડ્રોજન મૂકી દો. આની 2 સંયોજકતા થઈ ગઈ છે, 2 બાકી છે તો 2 હાઇડ્રોજન મૂકી દો. આની 1 સંયોજકતા થઈ ગઈ, 3 બાકી છે. બોલો હવે આવડી ગયું? હા કે ના? હવે આવડી ગયું? ક્લિયર? હવે આમાં કોઈને ડાઉટ હોય તો બોલો ફટાફટ. ડાઉટ હોય તો બોલો ફટાફટ. સંપૂર્ણ સંઘનિત બંધારણ. ચાલો હવે હું તમને આપું છું કામકાજ. CH3 CHOH CH ડબલ બંધ CH2 બનાવવાનો સંઘનિત અને સંપૂર્ણ બંધારણ. હું સંઘનિત આપીશ, તમારે સંપૂર્ણ અને તમારે બનાવવાનું રહેશે બંધ રેખા સ્વરૂપ. બનાવો ચાલો ભાઈ. અમુકમાં હું આવા પોઈન્ટ આપીશ, એનું તમારે બનાવવાનું રહેશે બાકીનું બંધારણ. બધી અલગ અલગ રીતે તમને કન્સેપ્ટ કરાવી દઉં છું. ચાલો જે ખાના ખાલી છે એને ભરો. જ્યાં જ્યાં મેં આપ્યું છે સિવાયના જે આ કઈ રીતે આવ્યું સર, તમારો અત્યારે પ્રોબ્લેમ નથી બરાબર. તમને એમ થાય કે આ કઈ રીતે આવ્યું એ અત્યારે તમારે કોઈ વિચારવાની જરૂર નથી. એ આપણે વિચારશું પછી આગળ જતા ખબર પડી જશે. ચાલો થઈ ગયું ડન. ઓકે 3 પોઈન્ટ આપ્યા હતા, 3 પોઈન્ટ ડન થઈ ગયા. ક્લિયર? આ કે ના? ચાલો હવે હું લખું, લખી દઉં. ડન. ધ્રુવ આગળ વાત કરીએ, હમણાં વાત કરીએ રિયલ ટેસ્ટ વખતે પણ હું કહીશ તમને માર્કને કઈ રીતે વધારવા છે ને. સ્ટાર્ટિંગમાં ન કહેવાય, સ્ટાર્ટિંગમાં છે ને બાકીના એવા વિદ્યાર્થીઓ કે જે તમને રિયલી હેરાન જ કરતા હોય ને, એટલે બહુ ટેન્શન નહીં લેવાનું. જેમ આગળ જાય ને તો સિક્રેટ વસ્તુ બહાર આવે. નેગેટિવ માર્કિંગ એક્ઝામની અંદર કઈ રીતે ઘટાડવા એવું ઘણા બધા વિદ્યાર્થીઓ ટ્રાય કરી છે. જેને જેને મેં સજેશન આપ્યું છે બેચની અંદર, તો એને ઘણા બધા વિદ્યાર્થીઓ માર્ક ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. તમને પણ હું કહીશ કે જેનાથી તમે બચી શકો, તો એ પણ જોશું. ચાલો ભાઈ સંપૂર્ણ બંધારણ લખીએ. આ કાર્બન બરાબર, જ્યાં જ્યાં કાર્બન દેખાય છે ત્યાં એરો કરી દો. સર અહીંયા મને કાર્બન દેખાય છે. ઓકે 4 કાર્બન દેખાણા થઈ ગયું. 3 હાઇડ્રોજન છે, મૂકી દો આના 3 હાઇડ્રોજન. બીજા વાળા કાર્બન પાસે 1 હાઇડ્રોજન છે અને એક OH છે, તો એક O અને H થઈ ગયું. આની પાસે 1 હાઇડ્રોજન છે ડબલ બંધ. આ થઈ ગયું સંપૂર્ણ બંધારણ. સંઘનિત જોશો તો 4 છે, તો કેટલા પોઈન્ટ આવશે? 1 2 3 અને 4. સર અહીંયા કંઈક ડબલ બંધ જેવું છે અને અહીંયા OH છે, તો એ કાર્બન નથી એટલે મારે લખવું પડશે. તો 4 પોઈન્ટ છે, 1 2 3 4. તો અહીંયા બંધ દ્વિબંધ અને અહીંયા આવી ગયું OH. ક્લિયર? બરાબર. આ જાઓ. અરે ભાઈ ડીમોટિવેશન તમે સેશન જો છે ને. હું એક વસ્તુ કહું, સાંભળજો. ઘણી બધી વખત એવું થાય, તૈયારી કરતા હોય ને એટલે ઘણી બધી વખત એવું થાય કે મને નથી આવડતું, મને નથી સમજાતું, બરાબર, હું શું કરું, મને કાંઈ ખબર નથી પડતી, મારે એક્ઝામ તો આપવાની છે, મારે નીટમાં સારો સ્કોર લાવવાનો છે, છતાં મારથી આમ નથી થતું, મારથી તેમ નથી થતું, એવું બધું થાય. પણ એ વસ્તુને, એ સમસ્યા જે છે ને એ બધાને થાય. એને જો કોઈ સાઈડમાં તમે મૂકી દો ને તો કોઈ ટેન્શન નથી. તમારી પાસે 108 દિવસ છે હજી. આ હું શું શીખવાડું છું તમે વિચારો. આ રીતે શીખવાડી રહ્યો છું, આ રીતે શીખવાડી રહ્યો છું.
મને એમ કે જે પણ વિદ્યાર્થી મિત્રોને ઓલરેડી ઘણા બધા જીઓસી ના લેક્ચરો મારા ભર્યા હશે, યુપીએસસી ના લેક્ચરો જોયા હશે, બરાબર? અરે ભાઈ સાહેબ, તમે માઇન્ડમાંથી કાઢી નાખવા નથી આવડતું, શીખવાડું તો શું એને, શીખવાડું તો શું યાર. હા, અમુક લોકો ક્વિટ કરી દે, સાચી વસ્તુ છે. તો એ બધું કાઢી નાખો, આ બધું માઇન્ડ ના ખેલ છે. મને એમ કે આવા ડોટ મૂકવાના, પણ તમે છે ને આ વસ્તુ તમને એટલે હાર્ડ લાગી રહી છે કે તમારા માઇન્ડમાં એ જ ભર્યું, મારથી નહીં થાય, મારથી નહીં થાય. લાગી રહી છે કે તમારા માઇન્ડમાં એ જ ભર્યું, મારથી નહીં થાય, મારથી નહીં થાય, મને નથી આવડી રહ્યું, મને નથી સમજાતું, મને આ નથી સમજાતું, મને આ નહીં સમજાતું, મને પેલું સમજાય પણ આ ન સમજાય, મને આવું સમજાય પણ આ રીતે ન સમજાય, મને તેમ સમજાય પણ આ રીતે ન સમજાય, મને આ રીતે સમજાય તો પેલું ના સમજાય. એક બીજા સાથે જોડાયેલું છે, બીજું ત્રીજા સાથે, આવી રીતે એક આખું ચક્ર બને છે. તો તમે વિચારો કે આ કાર્બનની સંયોજકતા 2 તો દેખાઈ રહી છે, કેટલી બાકી છે? 2 બાકી છે. 2 દેખાઈ રહી છે, 2 બાકી છે. જો 2 બાકી હોય તો એ 2 કોણ હોય? બોલો તો. 2 હાઇડ્રોજન હોય, CH2. તો આ દેખાઈ રહી છે સંયોજકતા અહીંયા CH2. જે રીતે મને ડાયાગ્રામ આપ્યો છે એ જ રીતે હું અહીંયા ડ્રો કરી દઈશ. થઈ ગયું? ક્લિયર? ચાલો આવી જાઓ અહીંયા, અહીંયા આવી જાઓ. બધા બંધ દર્શાવવાના છે. તો ખ્યાલ આવ્યો? હમણાં એક હું આવો એક્ઝામ્પલ મેં લખ્યો તો આવી રીતે આવે. હા સર, હવે ખબર પડી ગઈ. એક કાર્બન પાસે 4 સંયોજકતા હોય એટલે મેં અહીંયા 2 2 શું મૂકી દીધા? હાઇડ્રોજન. હવે ખબર પડી ગઈ? ભાઈ સાહેબ, હવે હેડ ઉપર તો મારો હાથ નથી, બરાબર? મારું કામ છે ભણાવવાનું, હું ભણાવી રહ્યો છું. આ બધી બાબતો છે ને પાછળથી બહુ બગડ છે, કરતા અહીંયા ફોકસ કરો. ચાલો સર, અહીંયા આવી જાઓ. CH, અહીંયા ડબલ બંધ છે, CH, CH ડબલ બંધ, CH, થઈ ગયું? જોઈ લો. જેને દર્શાવવું હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ. ક્લિયર? યસ યાર, થોડા મુસ્कुराओ यार, जरा मुस्कुराइए, मुस्कुराहट होवी जो है ना, मुस्कुराइए भाई साहब, क्योंकि आप हमारे लेक्चर में. ચાલો સર, અમને એમ તો ખબર પડી ગઈ, બરાબર? ખબર પડી ગઈ. તો હવે મને એમ કે આમાં હું સિગ્મા ને પાયબંધ ગણવાનું કહું, સૌથી મોટો ક્વેશ્ચન, જબરદસ્ત ક્વેશ્ચન, જબરદસ્ત ક્વેશ્ચન, કે હું તમને આવું કંઈક સ્ટ્રક્ચર આપું અને તમને કહું કે સિગ્મા અને પાયબંધ ગણો, તો આપણે ભૂલ શું કરીએ કે આપણને જે દેખાઈ રહ્યું છે એટલું જ લખીએ. આપણે લખીએ કે નહીં? સર, પાયબંધ મને 3 દેખાય છે, સિગ્મા બંધ 1 2 3 4 5 અને 6 દેખાય છે. આવું આપણે કરીએ કે ન કરીએ? પણ આપણને બંધ રેખા વાળું આ સ્વરૂપ આપ્યું છે. કેવું આપ્યું છે? બંધ રેખા, કે જ્યાં એક બીજો એક વ્યક્તિ હશે જે છુપાયેલો છે. કોણ? અરે ભાઈ ભાઈ, યસ, ખબર પડી ગઈ કોણ છે? છુપા रुस्तम निकला बाहर. अब ચાલો ભાઈ, કોણ છે? સર, સંયોજકતા જેટલી અધૂરી હોય ને ત્યાં કોને મૂકી દેવાનું ભાઈ? હાઇડ્રોજન ને. તો આ કાર્બન 1 2 3, આ કાર્બન ની સંયોજકતા એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, તો એક અહીંયા હાઇડ્રોજન હશે. એવી રીતે અહીંયા પણ એક હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, એ પણ હાઇડ્રોજન, એ પણ હાઇડ્રોજન, એ પણ હાઇડ્રોજન. તો 6 આ 6 ને 6 12. તો કેટલા આવે સિગ્મા બંધ? 12 આવે.
બરાબર. તો જ્યારે બંધ રેખા વાળું સ્વરૂપ આવે, જ્યાં તમને હાઇડ્રોજન નથી દેખાઈ રહ્યા, तो जरा रुके भाई साहब, गलत हो सकता है क्वेश्चन. खबर पड़ी गई? नजर हटी, दुर्घटना घटी. यस सर, हमने आटलू आवड़ी गયું. बोलो क्लियर થઈ ગયું અહીં સુધી? તો હવે આવી જાઓ 3D મોડલ. એક 3D મોડલ જનરલી તમે આનું જોયો હશે. એક આગળની બાજુ હોય, પાછળની બાજુ હોય, બરાબર. અહીંયા 3D માં જતા રહીએ. CH4 લઈ લઈએ, બરાબર. કેમેસ્ટ્રી જોજો તમે. હું તમને સિમ્પલ એક સ્ટ્રક્ચર બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવી જશે. સર્ચ જ કરવો પડશે. સર્ચ કરી લઈએ VSEPR, તરત આવી જશે. VSEPR X3 X2E આવી રહ્યું ભાઈ, ટેટ્રાહેડ્રલ. જોઈ લ્યો તમે, તમારી માટે જોરદાર. તમે આને જુઓ, આ ભાઈ સાહેબને જુઓ જે ઘૂમી રહ્યા છે ને, ઘુમર ઘુમર ઘૂમે ભાઈ, ઘુમર ઘુમર ઘૂમે. જુઓ તમે, આ ભાઈ ઘૂમી રહ્યા છે ને, આગે ના, બરાબર. તો આ કાર્બનની આ રીતે 4 સંયોજકતા છે. કેમિકલ બોન્ડિંગમાં તમે જોશો આનો આકાર ને એવું બધું આપણે શીખીશું, તમને ટેન્શન ના લ્યો. હવે આ કેવું છે, જ્યારે ફરતું હોય, તમે વિચારો, માની લો કે આને આપણે સ્ટોપ કરીએ. જ્યારે સ્ટોપ કર્યું છે ત્યારે જુઓ, એક તમારી તરફ આવે છે, એક આમ પાછળ જાય છે, અને આ બે સમતલમાં છે કે નહીં? તો આને દર્શાવવા માટે બે સમતલમાં છે, બે વી શેપ હોય. એક આપણી તરફ હોય અને એક પાછળ જતું હોય. તો જે સમતલની પાછળ જાય છે એને ડેશ ફાચર કહેવાય. શું કહેવાય? બોલો તો ભાઈ. ડેશ ફાચર. આ દર્શાવવાની રીત છે. ઘણી બધી વખત આ જરૂર પડશે અવકાશીય બાબત માટે. અને આ છે ઘન ફાચર. આ શું છે ભાઈ? ઘન ફાચર. એક છે ડેશ ફાચર, એક છે ઘન ફાચર, બરાબર. ડેશ ફાચર અને ઘન ફાચર. ઘન ફાચર નો અર્થ શું થાય? તમારી બાજુ છે. હવે તો મને એમ કહો તમે, બરાબર. કોણ ક્યાં છે? બોલો તો ભાઈ. જલેબી અને ફાફડા ક્યાં છે? જવાબ આપો. જલેબી અને ફાફડા ક્યાં છે? જવાબ આપો ફટાફટ. જલેબી અને ફાફડા ક્યાં છે કયો? જલેબી અને ફાફડા ક્યાં છે કયો? સમતલમાં. જલેબી ને ફાફડા ક્યાં છે કયો? સમતલમાં. ભજીયા ક્યાં છે? તમારી તરફ. તમે એવું વિચારો, સમતલ ની બહારની સાઈડ તમે છો અને પાછળની સાઈડ હું છું. ભજીયા કોની પાસે છે કયો? ભજીયા કોની પાસે છે? ફટાફટ જવાબ આપો. ભજીયા કોની પાસે છે? તમારી પાસે. હા કે ના? તમારી સાઈડ છે. અને ચટણી ક્યાં છે? પાછળની સાઈડ પડી છે. વાહ. એક કે મારા પેટમાં. હા ભાઈ વાહ, સારું કર્યું ભાઈ, તે કહી દીધું અમને. અમે ગોતતા જ તા ક્યારના. બરાબર. થઈ જાવ તૈયાર. વસંત ઋતુ ચાલી રહી છે. જે વસંતમાં ન ખીલ્યા તે પાનખરમાં શું ખીલવાના? આ વસંત ઋતુ છે, મતલબ કે ભાઈ અત્યારે મહેનત કરવાની છે, તો અત્યારે કરી લીધી કામ તમામ. ચાલો ભાઈ, ખબર પડી ગઈ સર. બરાબર. કાર્બનના પ્રકારો. થઈ જાવ તૈયાર. કાર્બનના પ્રકાર. કાર્બનના પ્રકારો. આગે ના.
કાર્બનના પ્રકારો. એક છે સુપર 1 ડિગ્રી, એક આવશે 1 ડિગ્રી કાર્બન કે જેને પ્રાથમિક કાર્બન પણ કહેવાય, એક આવશે 2 ડિગ્રી કાર્બન જેને દ્વિતીયક કાર્બન પણ કહેવાય, એક આવશે 3 ડિગ્રી કાર્બન કે જેને તૃતીયક કાર્બન કહેવાય, અને એક આવશે 4 ડિગ્રી કાર્બન કે જેને ચતુર્થક કાર્બન કહેવાય. 4 ડિગ્રી થી આપણે વધારે નથી જવાનું, કેમ? કાર્બનની મેક્સિમમ સંયોજકતા કેટલી? 4. મેક્સિમમ સંયોજકતા કેટલી? 4. હે ને? તો આના ક્વેશ્ચનો જે છે હું પૂછીશ, અને એમસીક્યુ કરવા માટે થઈ જાવ તૈયાર, હે ને? બરાબર. એક કે સારો અને ખરાબ કાર્બન. ભાઈ સાહેબ આવી જાઓ, આવી જાઓ. સુપર પ્રાઇમરી એટલે કે CH4 છે, અથવા કોઈની સાથે જોડાણો જ નથી, એકલો કાર્બન છે, ખુદ ગબ્બર, ખુદ ગબ્બર. બરાબર, એકલો કાર્બન છે. હવે 1 ડિગ્રી કોને કહેવાય? માની લો કે હું એનાલિસિસ કરી રહ્યો છું આ કાર્બનની, કોઈની બીજી સંયોજકતાની વાત નથી, હું એનાલિસિસ કરી રહ્યો છું આ કાર્બનની. તમે કોનું એનાલિસિસ કરો છો એનાથી ડિગ્રી નક્કી થાય. બરાબર. તમે માની લો એનાલિસિસ આનું કરો છો, તમે માની લો એનાલિસિસ આનું કરો છો, તમે માની લો એનાલિસિસ આનું કરો છો, હે ને? જેને રાઉન્ડ કર્યા છે એનું એનાલિસિસ કરી રહ્યા છે. તો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક કાર્બન સાથે, એટલે આ છે 1 ડિગ્રી. આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? સર 2 કાર્બન સાથે, મતલબ કે આ છે 2 ડિગ્રી. આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? સર આ 3 કાર્બન, તો આ છે 3 ડિગ્રી. અને આ કાર્બન બીજા 4 કાર્બન સાથે, એટલે કે કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એના આધારે ડિગ્રી નક્કી થાય. આવડી ગયું? હવે બોલો, આવડી ગયું? યસ ઓર નો? ખબર પડી ગઈ? ડિગ્રી વિશે ખબર પડી ગઈ? તો કે હા સર, ડિગ્રી વિશે ખબર પડી ગઈ. ઓકે. તો એક સાથે સાથે હાઇડ્રોજનના પણ પ્રકાર હોય. બરાબર, હાઇડ્રોજનના પણ પ્રકાર. જે હાઇડ્રોજન જે કાર્બન સાથે જોડાયેલ છે, જે કાર્બનની ડિગ્રી એ જ એની સાથે જોડાયેલ હાઇડ્રોજનની ડિગ્રી. ઓકે. તો સર થોડાક એક્ઝામ્પલ કરાવી દો. હા કે ના? બરાબર. પણ ટૂંકું ટચ, જેવો સંગ એવો રંગ, જેવો સંગ એવો રંગ. ક્લિયર? ચાલો ભાઈ આવી જાઓ, થોડાક એક્ઝામ્પલ કરી લઈએ. કોણ કેટલા છે? કાર્બન ગણવાના છે. બરાબર, કાર્બન તમારે ગણવાના છે, કાર્બનની ડિગ્રી તમારે ગણવાની છે. તો થઈ જાવ તૈયાર, હું બંધ રેખા વાળું સ્વરૂપ લખીશ. ચાલો ગણવા માંડો. હાલો
तो जाओ वक्कू सीटो, यस वर्कशीट जेके सर स्पेशल वर्कशीट, इसको कर डाला तो टॉपिक झिंगा लाला। अभी जाओ कार्बन ની ડિગ્રી ગણો, બરાબર। સર આ જે કાર્બન છે એ એક જ કાર્બન સાથે છે। સર આ કાર્બન એક ઉપર એક નીચ આ બાજુ બે અને એક ઉપર, તો આ 3 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી, એક આમ એક આમ, આ એક ઉપર એક આ બાજુ એક આ બાજુ એક આ બાજુ 4 ડિગ્રી છે, 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી। બોલો ખબર પડી? તો 4 ડિગ્રી જે છે પાછા એક પોઈન્ટ લખી દઈએ આપણે, 4 ડિગ્રી કાર્બન શક્ય છે, પરંતુ 4 ડિગ્રી હાઇડ્રોજન શક્ય નથી। કેમ શક્ય નથી કહેશે કોઈ? કારણ કે કાર્બનની 4 સંયોજકતા ભરાઈ ગઈ હોય, બરાબર, 4 સંયોજકતા ભરાઈ ગઈ હોય। ડન। તો 1 ડિગ્રી વાળા ટોટલ કાર્બન કેટલા છે? 1 2 3 4 5। 2 ડિગ્રી વાળા 1, 3 ડિગ્રી વાળું પણ 1 અને 4 ડિગ્રી વાળું પણ 1। અહીંયા આવી જાઓ, ડિગ્રી લખીએ। સર આ જે છે 1 ડિગ્રી, કારણ કે એક સાથે જોડાયેલું છે, આ 3 સાથે છે, આ 2 સાથે છે। સર આ જે છે 4 ડિગ્રી છે, આ છેડો 1 ડિગ્રી, છેડો તો હંમેશા 1 ડિગ્રી હોય, 2 ડિગ્રી 2 ડિગ્રી અને આ 2 ડિગ્રી। સર આ આમ ને આમ દ્વિબંધ ગણવાના? ના ના ના, દ્વિબંધની વાત નથી, એક આ બાજુ એક આ બાજુ, કાર્બન કાર્બન જ ગણો। તો સર આ કાર્બન 2 સાથે 2 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી 2 ડિગ્રી। જવાબ લખીએ, જવાબ લખીએ, અહીંયા ધ્યાન આપજો। 1 ડિગ્રી વાળા 1 2 અને 3, 2 ડિગ્રી વાળા 1 2 અને 3, બરાબર। 3 ડિગ્રી વાળું 1 અને 4 ડિગ્રી વાળું પણ 1। આ કોઈ નથી, 2 ડિગ્રી વાળા 6 છે, 3 ડિગ્રી વાળું કોઈ નથી અને 4 ડિગ્રી વાળું કોઈ નથી। ક્લિયર? બોલો ક્લિયર છે? તો કે હા સર ખબર પડી ગઈ। ચાલો ભાઈ આવી જાઓ, તમારે એને જોવાનું કે ક્યાંથી શું વસ્તુ આવી, હે ને? સર આ બંધારણ કઈ રીતે બન્યું એ તમારો પ્રશ્ન નથી, હું હજી તમને કહું છું, એવો તમારે ડાઉટ નથી ઉભો કરવાનો। સર આ બંધારણ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એ તમારે ડાઉટ ઉભો નથી કરવાનો, હાલ તમારું કામ એ નથી। ક્યાંથી આવ્યું? ક્લિયર? બોલો ક્લિયર છે? તો કે હા સર ખબર પડી ગઈ। ચાલો આપો જવાબ, આપો જવાબ। ચાર છે, 1 2 3 અને 4। આપો જવાબ, મસ્ત ક્વેશ્ચન, મસ્ત ક્વેશ્ચન, જવાબ આપો। સર આ કાર્બન જોવાનો ને, હા અહીંયા કાર્બન છે, આ બાજુ તો ઓક્સિજન ઓક્સિજન છે, તો આ ભાઈ સાહેબ 1 ડિગ્રીમાં જ આવે। આ બાજુ કાર્બન છે, આ બાજુ કાર્બન છે, તો આ 2 ડિગ્રી આવે। ઉપર ક્લોરીન છે, ધ્યાન આપજો, ક્લોરીન છે, 1 2 તો આ 2 ડિગ્રી જ આવે, બરાબર ને? આ 1 ડિગ્રી આવે। ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા 3 ડિગ્રી કરી નાખશે, જે ખોટું છે। તો લખીને ચોકડી મારો, કારણ કે ભૂલ અહીંયા જ થાય છે, લખીને ચોકડી મારો, ભૂલ ત્યાં જ થાય છે। ડન। ચાલો હવે આ બીજા એક્ઝામ્પલમાં જોઈ લઈએ। એક કાર્બન જ જોવાનો, આ બાજુ કાર્બન આ બાજુ કાર્બન, નીચે કાર્બન છે ને, તો આ 3 ડિગ્રી, આ 1 ડિગ્રી, આ 1 ડિગ્રી, આ 3 ડિગ્રી, આ 2 ડિગ્રી। હવે જોજો અહીંયા આ કોણ છે જે અમે પોઈન્ટ કર્યો, કેટલા ડિગ્રી છે કયો? મેં પોઈન્ટ કર્યો કેટલા ડિગ્રી છે? ફટાફટ, મેં પોઈન્ટ કર્યો કેટલા ડિગ્રી છે? વેરી ગુડ વેરી ગુડ, જવાબ આપો। ચાલો મેં જે પોઈન્ટ કર્યો કેટલા ડિગ્રી છે? આ પોઈન્ટ મેં જે પોઈન્ટ કર્યો કેટલા ડિગ્રી છે? તો ધીમે ધીમે સુધરશે, ભૂલ થઈ કઈ વાંધો નહીં, ધીમે ધીમે સુધરશે। થેન્ક યુ। એક વિદ્યાર્થી કહે છે કે સરને ભણાવતા નથી આવડતું, ધન્યવાદ। પણ મહત્વની તો વસ્તુ એ છે કે તું જાણે છતાં તું અહીંયા છો, થઈ ગઈ ને આનંદની વાત, કે તું એ વસ્તુ જાણે છતાં અહીંયા છો। વેરી ગુડ। એક આ બાજુ કાર્બન, એક આ બાજુ કાર્બન, 2 ડિગ્રી। અહીંયા જોજો, આ બે હાઇડ્રોજન છે ભાઈ સાહેબ, ભૂલ ના કરતા,
4 ડિગ્રી ના કરતા, બરાબર, અરે 4 ડિગ્રી ના કરતા, આ બાજુ અને આ બાજુ તો 2 ડિગ્રી, આ 2 ડિગ્રી અને આ 2 ડિગ્રી, તો 1 ડિગ્રી વાળા 1 અને 1, આમાં 2 છે. 3 ડિગ્રી વાળું તો 2 ડિગ્રી વાળા ઘણા છે, 3 ડિગ્રી વાળું 1 અને 4 ડિગ્રી વાળું 0. 2 ડિગ્રી વાળા ગણી લઈએ. 3 ડિગ્રી વાળા કેટલા છે ભાઈ? 2 છે. 3 ડિગ્રી વાળા કેટલા છે? 2 છે. 2 ડિગ્રી 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 છે. થઈ ગયું. અહીંયા જો 1 ડિગ્રી વાળા 1 અને 2, 2 ડિગ્રી વાળા 1 અને 2, 3 ડિગ્રી વાળા 0, 4 ડિગ્રી વાળા 0. આવડી ગયું? આવડી ગયું? હા કે ના? બોલો હવે ક્લિયર છે? તો એક ક્વેશ્ચન થઈ જાય. ચાલો ક્વેશ્ચન થઈ જાય. હાઉ મેની સેકન્ડરી H એટમ આર પ્રેઝન્ટ ઇન ધ ગિવન કમ્પાઉન્ડ? આ મદદરૂપ કરશે તમને ને. સર બાકીનું કેમ ટ્રાન્સલેશન નથી? જ્યાં ગુજરાતી હશે ને એનું ટ્રાન્સલેશન હશે. તો થોડાક શબ્દો ઉપર ફોકસ કરું. સેકન્ડરી H એટમ્સ. અરે રહેશે, યુટ્યુબ ઉપર રહેશે ભાઈ મોહમ્મદ, રહેશે જ તે. આવી જાઓ. આપેલ છે કેટલા દ્વિતીયક? મેં હાઇડ્રોજન પૂછ્યા છે, મતલબ કે તમારે પહેલા 2 ડિગ્રી કાર્બન ફાઇન્ડ કરવાના અને એની સાથે રહેલા હાઇડ્રોજન ને ફાઇન્ડ કરવાના. ઓકે, તો સર પહેલા કાર્બન ને અમે ફાઇન્ડ કરી લઈએ. ભૂલ થવાની શક્યતા બહુ જ વધારે છે. ક્વેશ્ચન જો તમારી માટે હું તમને એક વસ્તુ કહું, આ મહેનત કેટલી લાગતી હોય છે તમારી પરફોર્મન્સને વધારે બેસ્ટ કરવા માટે. ટોટલી ઇંગ્લિશ મટીરિયલ જે રેફરન્સ બુકો છે એના જ ક્વેશ્ચનો છે, કોઈ ગુજરાતી મટીરિયલના ક્વેશ્ચન નથી. બરાબર, અહીંયા એક બહુ ફેક્ટ બાબત કહી દઉં છું. જે પણ ગણો ટોટલી ક્વેશ્ચન ઇંગ્લિશ મટીરિયલના છે, જેને ટ્રાન્સલેટ કરીને તમારી સમક્ષ આવે છે. ઇંગ્લિશ ક્વેશ્ચન અહીંયા ઇંગ્લિશ પણ મૂક્યું છે, એનું ગુજરાતી પણ મૂક્યું છે. સમજી ગયા? ટોટલી રેફરન્સ બુક. હવે તમે કેટલી રેફરન્સ બુક સોલ્વ કરી શકશો? સર ઇંગ્લિશ હોય છે તો લગભગ તો આમ કરતા જ નથી. ટેન્શન ના લો, હું છું તમારી સાથે. ઘણી બધી રેફરન્સ બુક, ઘણી બધી બુકમાંથી ક્વેશ્ચનો પસંદ કરીને અહીંયા મૂક્યા છે. હજી તો આ આટલા પેજ નથી, 3 PDF ફાઇલ બીજી રેડી કરીને રાખી છે પ્રશ્નોની. ત્યારે જઈને કામ થશે. સ્ટાર્ટિંગમાં લાગે સમજાતું નથી, પણ જેમ બાજી આગળ વધતી જાય ને માહોલ જામતો જાય. સર આ 1 ડિગ્રી છે અને આ પણ 1 ડિગ્રી છે. અહીંયા ભૂલ થશે. અહીંયા ઘણા 2 ડિગ્રી કહી દે છે, ઘણા એ ભૂલ કરી હશે જે 2 ડિગ્રી કહી દે છે. બરાબર, ઘણા 2 ડિગ્રી કહી દે છે. ઓકે ઓકે, તો ભૂલ ત્યાં થઈ હશે, એ હું અગાઉથી તમને કહી દઉં. આ બાજુ એક જ છે, તો આ પણ 1 ડિગ્રી છે. અહીંયા જોશો તો એક આમ ને એક આ બાજુ 3 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે અને આ 1 ડિગ્રી છે. પહેલા તો ડિગ્રી કાર્બનની મેં લખી. ડિગ્રી કેની લખી? કાર્બનની લખી. આ ગણી લો, કોઈ શું નથી. બરાબર, તો મને દ્વિતીયક પૂછવું છે, મતલબ કે અહીંયા રહેલા હાઇડ્રોજન 2 સંયોજકતા છે, તો 2 હાઇડ્રોજન હશે, એટલે 1 અને 2. અહીંયા 1 2 3 સંયોજકતા છે, એટલે 1 હાઇડ્રોજન હશે ખાલી. બોલો, ખબર પડી? 2 ડિગ્રી પૂછ્યું છે. ભૂલ તમે અહીંયા કરી? હા કે ના? ભૂલ કરી ને? તો ભૂલ થશે. અહીંયા 2 ડિગ્રી ઘણા લખ્યું છે. આમ કાર્બન સાથે જોવાનું છે. ઓકે, તો આ 1 2 3 અને આ 2, તો એક અહીંયા હાઇડ્રોજન, 2 અહીંયા, તો ટોટલ હાઇડ્રોજન થઈ ગયા છે 3. કેટલા થઈ ગયા છે? 3. ડન. 15 દિવસથી કામ ચાલતું હતું આ એક સેશનનું, એના પછીનું સેશન રેડી થઈ ગયું છે આઇસોમેરિઝમ વાળું, હે ને, જેમાં ઇંગ્લિશ ક્વેશ્ચનના ટ્રાન્સલેટ છે. પણ એક વસ્તુ છે કે આમાં ટાઈમ ઘણો બધો લાગે ટાઈપિંગ વાળાને, તો મેં કીધું છે ઘણી વખત ઇંગ્લિશ ટાઈપ ન થાય તો ચાલશે, ગુજરાતી તો જોશે, પણ ક્વેશ્ચન એક પણ જેવો તેવો નથી કરવાનો. નીટની એક્ઝામ દેવાની છે. બીજી વસ્તુ સિમ્પલ કરાવીને નહીં, આ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ હજી તો આપણે,
હજી જેમ જેમ આગળ બાજી વધવા દો તમને ખ્યાલ આવી જશે. ચાલો એક ક્વેશ્ચન હજી કરી નાખીએ તો પછી હવે એટલું કર્યું જ છે તો એક ક્વેશ્ચનમાં શું પ્રોબ્લેમ. સર એક ક્વેશ્ચન નહીં હજી એક લઈ લ્યો તો હાલો ભાઈ એક હજી લઈ લે. સર એક નહીં હજી એક લઈ લ્યો. ઓકે એવું એક વસ્તુ યાદ રાખજો, નીટની સફળતા મેળવવા માટેની 3 જ બાબત છે. કેટલી બાબત છે? 3 બાબત છે. પહેલું MCQ કરો, બીજું MCQ કરો અને ત્રીજું MCQ કરો. આના સિવાય કોઈ વસ્તુ છે જ નહીં. બરાબર, MCQ જેટલા થશે એટલું જ તમે સારું એવું પરફોર્મન્સ લઈ શકશો. પ્રશ્ન શું છે? નીચે આપેલ બંધારણમાં હાજર 1 ડિગ્રી H ની સંખ્યા. બરાબર, કયો? ધ્યાનથી, જાળવીને, શાંતિથી. 3 જ બાબત. કોઈ તમને પૂછે કે નીટમાં સફળતા મેળવી છે તો 3 બાબત. કઈ કઈ? MCQ. નીટમાં સફળતા મેળવી છે તો 3 બાબત. કઈ? પહેલું MCQ, બીજું MCQ, ત્રીજું MCQ. 1 ડિગ્રી હાઇડ્રોજન પૂછ્યું છે. આ બધા ઊંધા કાન જ પકડાવે, સીધા નો પકડાવે. કાર્બન ના પૂછે, હાઇડ્રોજન જ પૂછે. કઈ વાંધો નહીં. આ 1 ડિગ્રી કાર્બન, આ 3 ડિગ્રી કાર્બન, આ 2 ડિગ્રી કાર્બન, આ 1 2, આ 3 ડિગ્રી, આ 1 ડિગ્રી. આ જોઈ લેજો, એક જ છે. 1 ડિગ્રી 1 ડિગ્રી. ભૂલ ક્યાં થાય? ભૂલ અહીંયા થાય. અહીંયા 2 ડિગ્રી લખી નાખીએ, જે આપણી ભૂલ છે. જે આપણી શું થાય? ભૂલ થાય. ડન? હા કે ના? ઓકે, તો તમને શું માંગ્યું છે? જવાબ આપો. તમને શું માંગ્યું છે? 1 ડિગ્રી હાઇડ્રોજન. તો અહીંયા 3 હાઇડ્રોજન હશે. 1 2 અને 3. 3 હાઇડ્રોજન અહીંયા હશે. 1 2 અને 3. એક હાઇડ્રોજન અહીંયા આપી દીધો છે ઓલરેડી. 4 સંયોજકતા થઈ ગઈ. 1 2 3 4. 1 ડિગ્રી 1 અને 2. તો અહીંયા 2 હાઇડ્રોજન છે અને 2 હાઇડ્રોજન અહીંયા છે. તો 3 ને 2 5, 5 ને 2 7 ને 1 8. ઓપ્શન ડી ઇઝ અ રાઈટ આન્સર. જોઈ લો, જ્યાં ભૂલ થઈ મેં અગાઉથી કહી દીધું તમને કે તમે અહીંયા ભૂલ કરશો. તો હજી એક ક્વેશ્ચન થઈ જાય. નીચે આપેલ બંધારણમાં કેટલા 2 ડિગ્રી હાઇડ્રોજન હાજર છે? હાઉ મેની સેકન્ડરી H એટમ આર પ્રેઝન્ટ ઇન ધ કમ્પાઉન્ડ સો બિલો. આ જે કમ્પાઉન્ડ આપ્યું છે એમાં કેટલા સેકન્ડરી હાઇડ્રોજન એટમ છે? મારી સાથે ઇંગ્લિશ બોલતા જાઓ, ભૂલ પડશે, આ જ પડશે. કોઈને બતાવવા નથી. હસવા વાળાને હસવા દો. હસી લે ભાઈ, તું રાજી, તારો પરિવાર રાજી. બરાબર, પણ અમે ડોક્ટર બનવા માટે બનેલા છીએ. વર્લ્ડ ફેમસ ડોક્ટર બનવા માટે બનેલા છીએ. આજે ઇંગ્લિશથી બીક લાગતી હશે, જવા દો. લાગશે, ભૂલ પડશે, ખોટું પડશે, પડવા દો. બોલતા જાઓ મારી સાથે. અહીંયા જ જોશું, અહીંયા પછી જોશું. બોલો તૈયાર? હા કે ના? કારણ કે MBBS બનવાનું છે. નીટનો સ્કોર મારું જિંદગીનો પૂર્ણ વિરામ નથી. બરાબર, નીટના સ્કોર પછી તો મારી બાજી શરૂ થવાની છે સાચી. તૈયાર? ચલો ભાઈ આવી જાઓ. ક્લિયર? ઓકે, હવે કેટલા 2 ડિગ્રી? આ 1 છે, આ 1, આ પણ 1 છે. મિસ્ટેક અહીંયા થાય, અહીં ઓક્સિજન છે. આ પણ 1 છે, આ 3 છે, આ 2 છે, આ 1 છે, આ 2 છે અને આ 1 છે. તમને 2 ડિગ્રીનું પૂછ્યું છે. તો H બરાબર, 2 હાઇડ્રોજન અહીંયા થઈ ગયા. એક જ હાઇડ્રોજન અહીંયા છે, ડબલ બંધ આવી ગયો. બરાબર, શું આવી ગયો? ડબલ બંધ આવી ગયો. તો 3 હાઇડ્રોજન મને મળ્યા. 2 ડિગ્રી વાળા કેટલા મળ્યા? 3. બરાબર, 2 ડિગ્રી હાઇડ્રોજન કીધા છે. તો 1 2 કેટલા બધા? 2 4. જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક. જોયું? વાહ ભાઈ વાહ. શું જોવાનું હતું? શું કીધું તું નીટ વાળાએ? કે ભાઈ સાહેબ જો ગુજરાતીમાં કઈ મિસ્ટેક હશે તો કયું માન્ય ગણાશે? ઇંગ્લિશનું માન્ય ગણાશે. તો એ પ્રેક્ટિસ મારે તમને કરાવવી પડે ને. તો કે હા સર જો બીજા ઓપ્શનમાં 3 આવે ને તમે અહીંયા ટાઈપિંગમાં 4 છે. બસ ત્યારે મારે તમને પ્રેક્ટિસ કરાવવી પડે. ભલે બીજા ઓપ્શન ખોટા હોય, કોઈ ટેન્શન ના લ્યો. મારે તમને ઇંગ્લિશની પેટર્ન કરાવે. તો આવી ટેવ પડાવવી પડે તો જઈને એક્ઝામમાં ટેવ પડશે. નકર તો આજ હાલ થશે એક્ઝામમાં જે અહીંયા થવાના છે. ટેવ પાડવી પડશે. વેરી ગુડ.
આવી જાઓ. દ્વિતીયક કાર્બન પરમાણુ કેટલા છે? આપો જવાબ. કેટલા દ્વિતીયક કાર્બન પરમાણુ હાજર છે? મજા આવી ને? મજા આવી ના ક્વેશ્ચનમાં? બસ યાર મજા આવી જોવે. સર અહીંયા તો ઓપ્શન નથી આપ્યા ભાઈ સાહેબ, ન્યા આપ્યા છે, એક્ઝામમાં આપ્યા છે. અહીંયા તો ટાઈપિંગ વધી જાય ને એટલે. સર આ એક જ બાજુ છે. 1 2 2 એક આમ એક આમ ને એક આમ. 3 એક આ બાજુ ને એક આ બાજુ. 2 2 2 એક આમ ને આમ. આ તો OH છે 2 ડિગ્રી. કાર્બન જ પૂછા છે. 1 2 3 4 5 અને 6. 3 અહીંયા 3 અહીંયા 6. ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર. ક્યાં ભૂલ કરી ગયા? બી કેમ કર્યું ભાઈ સાહેબ? ભૂલ ક્યાં કરી ગયા? બરાબર. 1 અને 2 2 ડિગ્રી. 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 1 2 3 3 ડિગ્રી. 1 2 2 ડિગ્રી. 1 2 2 ડિગ્રી. ભૂલ તમે અહીંયા કરી ગયા છો. જ્યાં ભૂલ થઈ હોય ને તો ચોરસ બોક્સ કરી નાખો કે અહીંયા મારી ભૂલ થાય છે. મને કાર્બન પૂછા છે. શું પૂછા છે? કાર્બન. બરાબર. હા કે ના? કાર્બન પૂછા છે. NH વાળો કાર્બનમાં ભૂલ કરી ગયા. યસ, વેરી ગુડ. ભૂલ અત્યારે થવા દો, અત્યારે ભૂલ, કોઈ ટેન્શન નથી. હાલો ભાઈ, ડિગ્રીનું કામ પૂરું. સમજી ગયા પોઈન્ટ? આખો પોઈન્ટ સમજી ગયા? ક્લિયર થઈ ગયું માઇન્ડની અંદર કે ક્યાં ભૂલ પડી શકે? હજી તો એવી એક્સરસાઇઝ ઘણા ક્વેશ્ચનો કરવાના. એવું નથી કે 2 ડિગ્રી હાઇડ્રોજનના નહીં કરીએ, કરીશું આપણે. COH માં સી ના કાર્બન આ ગણવાનો ભાઈ. કાર્બોક્સિલિક એસિડ નો કાર્બન તો ગણવો જ પડે ને. કાર્બન કાર્બન છે. ગ્રેટ. હવે જાઓ હવે વર્ગીકરણ. કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ. કાર્બનિક સંયોજનનું વર્ગીકરણ. બે વર્ગીકરણ પહેલા થાય. અચક્રીય અને ચક્રીય સંયોજન. ખબર પડી ગઈ?